માથા મોગર ગામની હાલો નામ શીખવું પડે એવું છે. કરુણાબાને વિનંતી, સમયનો સદુપયોગ કરીને જરા સમય ખેંચશો તો ચાલશે, પણ અહીંના સંતોની આગ્રહ છે કે પૂરેપૂરો સમય લઈને તમારી અમૃત વાહિનીનો લાભ અમને આપશો એવી તમામ સંતોની વિનંતી છે. સદગુરુ મહારાજની જય ગુરુ મહારાજ. समय समय बलवान है नहीं पुरुष बलवान. काबे अर्जुन लूटिया वही धनुष वही बाण. આ સમય કરાવે, પણ સમય એટલે શું? આજે માથા મોગર ગામની અંદર જે ગુરુ મહારાજે બીજ વાવ્યું છે એનો ખરેખર ઉગાવો થયો કહેવાય. આ ઉગાવો છે. આટલું બધું માણસ, આટલા સંતો ભક્તો એક સત્યના આ પાથરણા ઉપર બેસી અને અલખનો આરાધ કરવા ભેગા થયા છે. કારણ કે આપણે સંતો એની વાણીમાં કહે છે કે ગુરુ કેવો હોય? 1000 હાથ વાળો હોય. તો આ ગુરુને કોઈ દી 1000 હાથ હોય? પણ આજે દશરથરામ બાપુ ભલે એ છે કે નથી, પણ એના 1000 હાથ નહીં, હજારો હાથ છે. એટલે 41મો મેળાવડો એક તાલી, જેના ગામની અંદર એક તાલી હોય ને ત્યાં આવા મેળાવડા થાય. નહીતર શીખરે જાલક કાંડો, નરસરે જાલક કાંડો. એ કામ કે છે, એ કામ કે છે. પણ બાપુએ હમણાં કીધું, સંત એ સમાગમ જેને હોય રે વાલીડા, આત્મા વિવાદ માટી જાય સુહાગીલા. આરે અવસરમાં જેણે આવા સદગુરુને સેવા. હવે ગુરુને સેવા એટલે શું? આપણને એમ થાય કે ગુરુને મોંઘી મોંઘી ગાડીમાં બેહાડી લાવીએ, ઘરે આવી આવું સરસ આસન આપીએ, આરતી પૂજા કરીએ, ફૂલ આરતી સ્વાગત કરીએ, શાનું બનાડીએ, આને સેવા કહેવાય? પણ આને તો સંતોએ કીધું વિવેક કહેવાય. અને વિવેક ન હોય તો જ્ઞાનની કિંમત પણ ન હોય. પણ સદગુરુની સેવા ત્યારે કરી ગણાય કે જ્યારે આ દયારામ બાપુ જેવા આ ગામની અંદર સંત પુરુષ પ્રગટ થયા છે. કારણ કે આ મહિમા પ્રગટનો છે. શેનો છે? પ્રગટનો. જો પ્રગટ ન હોય તો અપ્રગટની વાત ક્યારેય સમજાય નહીં. એટલે સંતોએ કે પ્રગટ પ્રભુની આ છે મૂર્તિ, જેનું નામ ધર્યું દયારામ મહારાજ. હવે દયારામે દયા કરી, ધર્મદાસ બાપુએ ધર્મની વાત કરી, અને દશરથ મહારાજ એટલે જેને 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, આ 10 ઇન્દ્રિયનો રથ ભેગો કર્યો. અને ઈ રથની અંદર રામ બેસ્યો, બીજે નો બેસે. તો કયો રામ? સંતોએ 4 રામ બતાવ્યા. એક રામ દશરથ ઘેર ડોલે, બીજા રામ સબ ઘટમાં બોલે, ત્રીજા રામના સકળ પસારા, ચોથા રામ સબસે ન્યારા. આપણે કયા રામનું ભજન કરશું? ઘણા ખરા તો દશરથના દીકરાનું ભજન કરે છે. અહીંયા 90% દીકરાને માને છે. પણ જ્યારે દશરથ રાજા 21 વર્ષની ઉંમર હતી, મૃગ્યા ખેલવા જંગલની અંદર ગયા. ફરતા ફરતા સરયુના કાંઠે ગયા. ત્યાં શ્રવણ એના માતા પિતાને તીર્થ કરાવવા નીકળ્યો, અને તરસ લાગી. પાણીનો ઘડો લઈ નદીની અંદર ઘડો ડૂબાડી અને જ્યારે પાણી ભરવા ગયા, દશરથ રાજાને એમ થયું કે અહીંયા કોઈ પ્રાણી એવું લાગે છે, એટલે હું એનો શિકાર કરું. અને બાણ કાપી શ્રવણને માર્યું. શ્રવણની છાતીમાં લાગ્યું ત્યારે શ્રવણ બોલ્યો, હે રામ, હે રામ, હે રામ. ઈ કયો રામ? દશરથના તો લગ્નની નો ત્યારે રામનું નામ લીધું. એ કયો રામ? એ રામની વ્યાખ્યા આવા સદગુરુ મહારાજ કરી. કારણ કે ઓલો રામ તો બધા ભજે, પણ આત્મરામ કયો છે?
છે, એ નિરાળો છે, અલગ છે, અલગ છે, નિર્લેપ છે, નિર્મોહ છે, નિર્વિકાર છે, એને નિરાધાર છે, એને કોઈનો આધાર નથી. એ નિરાધારને આ પાંચ તત્વના પિંડાની અંદર સદગુરુ મહારાજે પ્રગટ કરીને બતાવ્યો. જ્યાં છો ત્યાં, જ્યાં બેઠા ત્યાં પરમાત્માનું મિલન કરાયું. એટલે સંતોએ કીધું, આંખે દેખાડ્યા, હાથે જલાવ્યા, નામ તણાની શાંતિ, મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. પણ નામની વાત કરી તો આ સંતો કે નામે ચાર છે. જેમ રામ ચાર એમ નામ પણ ચાર. તો કયા નામનું ભજન કરશું? મૂળ નામ, નિજ નામ, સત્ય નામ અને કેવળ નામ. તો મૂળ નામ માણસનું, નિજ નામ જે સદગુરુ મહારાજે ખંડે ખંડ, ઘટોઘટ, સોયની અહીં મુકાય એટલી પણ જગ્યા ખાલી નહીં, તમામ જગ્યાએ નામ બતાવ્યું. પણ આપણે કેમ બધે દેખાતું નથી? એક જગ્યાએ દેખાય, એકમાં ન દેખાય. ગુરુ મહારાજે કીધું કે નામ નયન મેં રમ રહા, જાનત વિરલા કોઈ, જાકો આવા પૂરા સદગુરુ મિલા તાકો માલુમ હોય. તો સદગુરુ કોઈ વ્યક્તિ છે? સદગુરુ કોઈ દેહ છે? સદગુરુ જન્મે તો સદગુરુ મરે? સદગુરુ આવે અને જાય? આ તો આપણા મનની દુવિધા છે, બેપણું છે. પણ જ્યારે સદગુરુ ઘટ ભીતરની અંદર ભેટે ત્યારે એક ઈશ્વરની પ્રાપ્તિ કરાવે. કારણ કે ઈશ્વર જુદો હોય જ નહીં, એક જ હોય. એક સૂર્ય, એક ચંદ્ર, એક પૃથ્વી, એક અગ્નિ, એક વાયુ અને એક ઈશ્વર. એમ આપણે બધા એક જ સહી, જુદા સહી નહીં. પણ જ્યાં સુધી દ્વૈતપણું મટશે નહીં ત્યાં સુધી અદ્વૈતની પ્રાપ્તિ થશે નહીં. તો આપણે આજે આવા 41મા મેળાવડાની અંદર ખરેખર આપણે એક થવાનું છે. કેવું? એક થવાનું છે. એટલે સંતોએ કીધું, એક તું પુરાણમ નિજય ખંડિત આત્મા સદચિતયાનંદ રૂપ તારું પૂરણ છો પરમાત્મા. એથી એક તું પુરાણ બ્રહ્મ. આ જગતની અંદર કૃષ્ણ, રામ, રામાપીર, સેજાનંદ, પીર, પેગંબર, જતી પુરુષ, અલગ, બુદ્ધ, મહાવીર, દેવ દેવીઓ, ભગવાનનો કોઈ પાર નથી. એટલા ભગવાન છે. હવે એટલા બધા ભગવાનનું આપણે ભજન કરી લેવું તો 10 અવતાર વયા જાય, કોઈ નહીં રીઝાવી હતી. હવે હાલ જીવતા જાગતા દયારામ બાપુ તમારા ગામના ભગવાન છે, પણ નો દેખાય તમને. દેખાય? નો દેખાય. એના માટે આપણે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. એ દિવ્ય દ્રષ્ટિ સદગુરુ તરફથી મળે છે. પણ દિવ્ય દ્રષ્ટિને આપણે કેવી રીતે વાપરીએ ખબર? નંબરના ચશ્માની જેમ. તમારે ચોપડીની અંદર અક્ષર વાંચવા હોય એટલે 2 તાળા ચડાવી દે. વાંચવું હોય વાંચી લે, પાછા ઉતારી બોક્સમાં ફિટ કરીને ગજવામાં નાખ દે. પણ સદગુરુએ દિવ્ય દ્રષ્ટિ આપીને ઈ ચડાવવાની ઉતારવાની નથી, કાયમ રાખવાની છે. આવા સંત મેળવડાવના બેસો ત્યારે ચડાવીને દેવો, અહીંથી ઊભા થઈને ખખેરીને હાલતા. પણ સંતોએ કીધું કે જબ તુમ આયે જગત में जब हंसे तुम रोए ऐसी करनी कर चलो तुम हंसो जग रोए. તમે વિચાર કરો આપણા નિરાત બાપુની કમાણી કેવી હશે કે આજે સમગ્ર ઓલ ઇન્ડિયા અને વિદેશમાં જ્યાં જોવો ત્યાં નિરાત અને નિરાત. પણ આપણા ઘટ ભીતરની અંદર નિરાત થઈ એ તો પોતાને ખબર હોય. એટલે સંતોએ કીધું કશનો ઉપજે વાતો એ વાવામાં થાય. જો પાણીનું ઘી બનતું હોય તો દુનિયા લોકો શું કામ ખાય? દયા તમારા દાળ ભાત થોડા બનાવે? પાણીનું ઘી થતું હોય તો લાડવાનું બનાવે ને. પણ પાણીનું ઘી થાય નહીં. એમ સત્યનું ભાષણ કદાચ મારા હાથમાં માઈક આવે ને આ ચીજ એવી
આ વસ્તુ એવી છે જેના હાથમાં આવી જાય ને એને મૂકવાનું મન નો થાય. આ ચસ્કો છે. જેમ આપણને સંસારના સુખનો ચસ્કો લાગે એમ આ એક જાતનો ચસ્કો છે, પણ આનોય મોહ ન રહેવો જોઈએ. જ્યાં સુધી આપણે ગુરુના જ્ઞાન તરફ વળ્યા, નિર્મોહી નહીં બનીએ, ત્યાં સુધી આપણા ઘટ ભીતરની અંદર મોહના મોટા મોટા ઝાડ ઉગી ગયા છે. પણ એ ઝાડનું જો મૂળિયું હાથમાં આવી જાય તો પછી ડાળીઓ પાંદડા ઝૂલા કરે એ કાંઈ અસર કરે નહીં. પણ મૂળની વાત કોઈ કહેતું નથી, ચોખ્ખી વાત કરતો નથી. એક વખત શંકર ભગવાન ને પાર્વતી, આ બેનું આપણી વાતો છે, ઊંઘી નહીં જતા સાંભળજો, નકર વાયદામાં હમેનું વયું જાય. તમને ખબર હોય વાહિદો એટલે હું, અમારી બાજુ ખબર હોય વાહિદો એટલે આ પાછળ માતાઓ બેઠી છે ને ઘંટડી વગાડે. તમે તો અહીંયા કબલા ઉપર હાથ ફેરવો ત્યારે ઘંટડી ચાલુ જ છે, ચાલુ જ છે. એમ એ ગાયનું હવારમાં છાણ વાસીતું કરો ને, કોદાળીઓ નીરણ ખવડાવો, સાફ કરો, અને વાસીતું કહેવાય. પણ જો આપણને ખબર ન હોય ને તો સાંભળેલું વયું જાય. વાસીદાની અંદર એમાં જ્ઞાન રૂપી નૌકા છે, એની અંદર બધા બેઠા છે. નિરાંત મહારાજે કીધું કે નિરાંત નૌકા નામકી તામે બેસે આય, પાર પહોંચાડે પલકમાં બહાર ન ફેરા ખાય. હવે તમને પોતાને ખબર છે આપણે બહાર ફેરા ખાઈ શીખી નહીં. આનું કોઈ રિઝલ્ટ આપી શકે નહીં. પોતાનું રિઝલ્ટ પોતે આપી શકે, અને ક્યારે છેલ્લે હોય ત્યારે નહીં. એક દાદા હતા ને મહારાજ 80 વર્ષના. હવે 80 વર્ષના દાદાને કઈ કામકાજ હોય નહીં, નીકળી ગયેલા હોય. ઘરે હોવું એમ કે બહાર રોડે જઈને બેહો, જમવાનું તૈયાર થાય પછી આવજો. આ દાદા રોડ ઉપર બેઠેલા અને આવા 15-20 જુવાનિયાનું ટોળકું નીકળ્યું. દાદાને પૂછે કે દાદા મેરી કે મરદ? હવે દાદા કે મેરી નહીં કહેવાય અને મરદ નહીં કહેવાય, બેયમાં માર ખાવાનું થાય. દાદા કઈ બોલે નહીં. છોકરાઓ રોજ નીકળે ને રોજ મસ્કરી કરે, કઈ બોલે નહીં. એમાં એક સમય એવો આવ્યો, બીમાર પડ્યા, સુરત જેવી હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટરે કીધું કે હવે દાદાનો રોગ કાબુમાં આવે એવો નથી, થાય એટલી સેવા કરો અને ભજન કરો. પાછા દાદા ખાટલા ઉપર બેઠા, જુવાનિયા નીકળ્યા. હમણાં 4-5 દિવસ ક્યાં ગયા હતા? તો કે દવાખાને દાખલ કરાવતો. પાછા કેમ આવ્યા? રજા આપી દીધી. આમાં હવે કઈ થાય એવું નથી. ત્યારે ઓલા છોકરાઓ કે હવે તો કેતા જાવ મેરી કે મરદ? દાદા કે જા મરદ મરદ કે મરદ, તારે થાય એ કરી લે, કારણ કે હવે તો મરવાનો સમય થઈ ગયો. એમ આપણે સદગુરુના ચરણમાં જઈ ગુરુએ મારી નાખ્યા, પણ મરતાય નથી આવડતું. જીવતા તો કોઈને આવડતું નથી, પણ મરતાય નથી આવડતું. અને અમારે આ શાસ્ત્રોએ કીધું જ્યારે જોઉં ત્યાં નારા જીવતા એ જીવન મરેલા મળે નહીં કોઈને, આવા મરેલા એ મળે તો માણીએ. ત્યારે ભાઈ સભામાં જ ઉભો છો, એ કે મરેલા ને આનંદ કરવો એ કેમ કરાય? આ તો તમે ખોટી વાત કરો છો. પણ શરીરથી મરવાનું નથી, મનથી મરવાનું છે. જ્યારે ગુરુ મહારાજે કીધું કે તારે જો ગુરુના ચરણે 4 વાત જાણવી છે ને તો તારે મને કંઈક આપવું પડશે. કારણ કે આપણે દુકાને કંઈક વસ્તુ લેવા જાય તો પૈસા આપવા પડે ને. કદાચ કોઈ ઉધારમાં દે, પણ આપણા ખેતરમાં પાક આવે પછી ચૂકવવું તો પડે ને, કે લીધા પછી ઊંચા હાથ કરી દેવાય. એમ આપણે બધા ઊંચા હાથ કરી દીધા. ગુરુએ બોધ કર્યો, 3.5 કલાક ઊંડો ચલાવ્યો. કોઈ ના જ ન પાડી. ભાઈ ચોરી કરીશ તો કે નહીં, દારૂ પીશ તો કે નહીં, જુગાર રમીશ તો કે નહીં, વ્યભિચાર કરીશ તો કે નહીં, માંસ ખાઈશ તો
કે નહીં, જેવા ગુરુ મારા ઠેલી લઈને એના ગામ વયા ગયા અને પાછળથી દિવાલ પાછળ છે 20 રૂપિયાનું કોટરિયું ખોલી અહીંયા ક્યાં ગુરુ મહારાજ ભાળે છે? આ એ વસ્તુ નથી. આ તો સદગુરુના ચરણે જઈ સમર્પણ ભાવ કરી દીધું હોય, કુરબાન કરી દીધું હોય અને જેને માથું મૂકી દીધું હોય ને ઈ આ માલ ખાધો. આ વસ્તુ જેવી તેવી નથી. આ માથા સાથે મોંઘી વસ્તુ સાંકળવી નહીં છે અને પ્રથમ પેલા મસ્તક મૂકીને પછી આ નામ લેવાનું છે. માથું મૂકવાનું છે, પણ માથું ક્યાં મૂકે? મંદિરમાં જાય ત્યાં મૂકીને આવે, ગુરુ ચરણે જાય ત્યાં મૂકીને આવે, કોઈ મિત્ર પાસે જાય ત્યાં મૂકીને આવે, ઘરે જાય તો ઘરવાળી પાસે માથું મૂકીને આવે, છોકરા પાસે જાય તો ત્યાં મૂકીને આવે. તારે કેટલાક માથા છે બધે જુદી જુદી જગ્યાએ મૂકો. પણ સદગુરુ મહારાજે કીધું માથું એટલે મસ્તક. મસ્તક કોનું છે? પરમાત્માએ આપ્યું છે, આપણું નથી. આ તો આપણે માનીને બેઠા એટલે મારું મારું કર્યું એ માર ખાવાના અને તારું તારું કરે ઈ કરી જાવ. ગુરુને શરણે આપી દીધું. 100 વીઘાનો ખાતેદાર હોય, ગુરુ મહારાજને એક આટકામાં તન મન ધન ગુરુ મહારાજ તમને અર્પણ. બીજે દી હવારમાં કીધું હોય ગુરુ મહારાજે કે 500 રૂપિયા ઉછીના દે તો કે હમણાં જ થઈ રહી. તારું નથી તો દઈ દે. પણ એક ગામની અંદર એક કણબીભાઈ પટેલે ખૂન કરી નાખ્યું. એનો કેસ થયો, કેસ કોર્ટમાં ગયો. પછી કેસ જીતવા માટે વકીલ રાખવો પડે ને, બે બાજુ વાળાએ વકીલ રાખ્યા, નિર્દોષ લોકોને સાબિત કરવા પડે. આ કેસ થયો, બધા કેસની અંદર સાંભળવા વાળા ગયા, લડવા વાળા ગયા, મારી તમાર જેવા જોવા વાળા ગયા. આમાં ગુરુના બોધમાં કોઈ હાચુકલું આવે, કોઈ જોવા આવે, કોઈ જાણવા આવે, કોઈ માણવા આવે અને કોઈ પરમાનંદ હારે પ્રીતિ કરવા આવે. જેવું જેવું કરવા આવે એવું સમજાય. જો જાણવા આવ્યો હોય તો જાણી જાય. સવારમાં કોઈ બોલે ભાઈ તને ગુરુએ હું બતાવ્યું તો હું બોલે કયો બોલાય એવું છે? કબીર સાહેબે કીધું ચાકડા તો ગુંગા ભયા પીવતડા મર જાય પણ એક રતિ જો ઘટમાં સંસરે તો અમર લોક લે જાય. રામ રસ એસો હે ભરપૂર પીવે સો અમર હો જાય. આ બધા અમર થઈને બેઠા છે. આ અમરના ઓરડા ઓરડા છે અને આ સત્યની ચાદર ઉપર બિરાજમાન થયા છે. તો સત્યની ચાદર ઉપર બેઠા હોય તો અસત્ય કામ કરાય? પણ આપણે તો શરીરથી અહીંયા બેઠા, મન તો આપણું ક્યાંય ફરતું હશે, ક્યાંય આટા મારતું હશે, સવારે કામ કરવાનું છે એનું ચિંતન કરતા હશે. અહીંયા સત્સંગ હાલે એનો તો એક શબ્દ યાદ નહીં રહે. ઘરે જઈને તો પૂછશે કે સુરત થી બેન આવ્યા હતા, હારી હારી વાતો કરતા હતા, આનંદ આવતો હતો, તો એક વાતની ઝલક તો બતાવો. ઈ યાદ નથી. ઈ યાદ નથી. શા માટે? કે આપણી રુચિ નથી, આપણું એમાં મન નથી, આપણી પ્રીતિ નથી, આપણું હેત નથી. જે વસ્તુમાં પ્રીતિ ને પ્રેમ હોય એ વસ્તુ તરત યાદ રહે, પણ જેમાં આપણું ચિત્ત નથી યાદ નો રહે. પછી ભજનમાં જવાનું, મેળાવડામાં જવાનું કે એટલે તો કે મેળાવડો તો ઘરે થાય. કાંઈ સુરત થી 150 કિલોમીટર કાપીને કાંઈ અહીંયા નો આવવું પડે. પણ મન ક્યારે? કે મન ચંગા ને તો કથોટમાં ગંગા. મન પેલા ચોખ્ખું કરવું પડે. પણ આપણા મનની અંદર તો કીચડના ઢગલા પડ્યા છે. આને સાફ કરવા માટે વર્ષો વર્ષ દયારામ બાપુ જેવા સંતોને બધાને બોલાવી મહેનત કરી. આ માંડવો કાંઈ એક દીમાં ઊભો થાય? વિચાર કરો તમે, આ કેટલા દિવસની મહેનત હશે? તો આપણા ગુરુ મહારાજે આપણી પાછળ કેટલી મહેનત કરી, કેટલો ભોગ દીધો, કેટલો પ્રયત્ન કર્યો આ જીવને સમજાવવા માટે. પણ આપણે કેવું છે કે સંત બાળીને છેટા ભાગે, પછી રોજ પાખંડીને પગે લાગે અને ધન દોલત ને દીકરા માંગે. દિલમાં વાતું દુઃખની કોઈ અનુભવી અમને કહેજો, દિલાસો જઈને મને દેજો. દિલમાં વાતું દુઃખની. આ સંતોને સુખ દુઃખ નો હોય, અરખ ને શોખી નો હોય, માન અપમાની ન હોય. સંતોને જ્યાં બેસાડો ત્યાં બેસી જાય, એને માન અપમાન ન હોય. પણ આ એક જાતની વ્યવસ્થા છે.
વિવેક છે. કારણ કે અહીંયા બેઠા ઈ કોઈ ગરીબ નથી, અહીંયા બેઠા ઈ કોઈ શ્રીમંત નથી, પણ સંતોએ કીધું આ સત્યની ચોકી છે. શું છે? સત્યની ચોકી. હવે ચોકી ઉપર બેઠા એને ચોકીદાર કહેવાય. શું કહેવાય? ચોકીદાર. અને જમીન ઉપર બે એને જમીનદાર કહેવાય. તો અમે તો બધા ચોકીદાર સહી, જમીનદાર તો તમે છો. હે? તો હવે આવું આપણને હેલી વસ્તુ જો ન સમજાય તો બીજી ક્યારે સમજાય? એટલે સંતોને દુઃખ થાય. શા માટે? ભૌતિકનું દુઃખ ક્યારેય ન લાગે, પણ આ સત્યની વાત સમજાવવા આવ્યા. પણ જો આપણે સત્યમાં એક ચરોઠી જેટલું પણ ન ઉતારીએ ત્યારે સંતોને દુઃખ થાય. એટલે ધોલાબા એની વાણીમાં કહી ગયા, માથે ઓઢી ઓઢાણીને એ પગે બાંધ્યા ઘૂઘરા રે, એ દિયા મેં ઘાઘરો એ પહેરીને પડમાં ઘુમા પણ જોનારા કોઈ એનો મળા રે હોજી. એ દિયા મેં નિસરણી એ બનીને દુનિયામાં યુભા પણ જડનારા કોઈ એનો મળા રે હોજી. અંગડા કપાવ્યા અમે એ હાથમાં ઓરાણા ઓજી. એ દિયો મેં અથર થઈ અને રૂને કુંભળે લખાણા પણ સૂંઘનારા કોઈ એનો મળા રે ગોજી. માથડા કપાવ્યા અમે એ આગમાં ઓરાણા ઓજી. એ દિયો મેં જનજનની આથાઈયુમાં પીરસાણા પણ જમનારા કોઈ એનો મળા રે હો. આ સંતો શું કહે છે? જો ખરા વિચાર કરો. આંગળા કપાવ્યા અને આગમાં ઓરાણા, જનજનની થાળીએ પીરસાણા પણ જમનારા ન મળ્યા. એટલે હું કે તમે તો બધા ખેડૂત છો. ખેતરની અંદર મકાઈ, બાજરો, જુવાર, ઘઉં આવ્યું હોય અને એને માવજત કરી પરમાત્માની દયાથી છોડ ઉગ્યો, એને ફળ આવ્યું, બાજરાને ડુંડું આવે, ઘઉંને ડુંડી આવે, જુવારને લોથો આવે. આ બધા અમુક ફળ ઉપર થાય, અમુક જમીનમાં થાય. એમ આપણા સદગુરુએ ફળ વાવ્યું છે ને, એ આજ સુધી બહાર નીકળ્યું છે. આની ઉપર ફળ લાગ્યા છે. પણ બાજરાના ડુંડા તમે જોજો, એ જરી કે જગ્યા ન હોય, અડી અડી બેઠા હોય, ખચો ખચ, ક્યાંય જગ્યા ન હોય. પણ આ કાળા માથાનો માનવી એવો છે ને કે હપીને બેઠા છે, એને ઉકેડી નાખે. એક એક દાણો બહાર કાઢવાની મહેનત કરી એટલે એને એમ છું એક એક દાણો નખથી કાઢવા જાવ તો નખ છોલાઈ જાય. ઈ ડુંડું કાપી લીધું, આ માથું કાપ્યું પણ ડુંડું બોલ્યું કે તું મને રહેવા દે, મને પીડા થાય છે. તમને કોઈ ચીટીઓ ફેરવો ઊંચા થઈ જાવ ને, તો આને પીડા થતી હોય. એટલે કા બાપુએ કીધું કે માથડા કપાણા કોઈ માનવને સંતોષ ન થયો. ઈ બાજરાને લઈને માથે ધોકો લઈને ઢોકાયો, એને મસળી નાખ્યો અને હુપડે લઈને ઝાટકી ઈ દાણાને ઘંટીએ લઈને ચડાવ્યો. દળાઈ ગયો, પીસાઈ ગયો, પણ દાણો બોલ્યો નહીં. છતાં આ માણસને હજી શાંતિ ન થઈ અને જોઈને કીધું કે એમનેમ તો મજા નહીં આવે. ઘરે લાવીને આઠમાં નાખી મસળી નાખ્યો. મસળી ગોળ ગોળ પીંડો વાળી એનો ભાત કરી રોટલો બનાવીને જોયું તો કે હજી મજા નહીં આવે. નીચે ચાપ કર્યો, ઉપર તાવડી મૂકી, એની અંદર શેકી બહાર કાઢી અને ખાવા બેહે ને તોય આપણા આદમી બધા શું કે ખબર? આ બધા બેઠા તમને રોટલો ઘડતાય નથી આવતો, કાચો સરખો ચોપડ્યો નથી. આ જનજનની થાળીઓમાં પીરસાણા
પણ દુલ્લા કાકે જમનારો નો મળ્યો. પછી કેસુડા હોય ને કેસુડા, એના ઝાડ ઉપર એક હારે કેવા મસ્ત ખીલતા હોય અને જોઈને રૂપાળા લાગે, પણ આ માણાને દાજ ચડી એની ઉપર ઈર્ષ્યા આવી. એટલે જઈ દાતરડું લઈને કાપી આવ્યો. કાપીને જોયું કે આ જોવામાં નહીં મજા આવે. એને લઈ પાણીનું મોટું તપેલું લઈને એની અંદર ઉકાળ્યો. તોય લોથો બોલ્યો નહીં હો કેસુડા કે મને કાપમાં, મને ઉકાળમાં. અને ઉકાળી જોયું કે આમાં એમને મજા નહીં આવે. જાત જાતનું કેમિકલ મગાવી માલિકો નાખ્યું. તોય નો કેસુડા બોલ્યા. અને પછી એનું અંતર બનાવી કાનમાં પૂંભડા નાખી નીકળ્યા. તો કે તમારી બહુ સ્મેલ સારી નથી આવતી. એમ સંતો કહે છે આ પ્રેમનું ઓઢણું ઓઢ્યું છે. અને ઘાઘરો પહેરી આવા સંત મેળાવડાની અંદર ઘૂમે, પણ જોનારા કોઈ મળતા નથી. પણ સંતોએ કીધું કે આ જગતનો માનવી કોઈ કાળમાં કોઈથી માને એવો નથી, અને માને તો સમજે એવો નથી, અને સમજે તો સદગુરુની વાત જીવનમાં ઉતારે એવો નથી, અને જો ઉતારી જાય તો ગુરુને ઓળખી શકે એવો નથી. કારણ કે ગુરુને હજી દેહથી જોવું ને ત્યાં સુધી અવગુણ જ દેખાય. પણ સંતોએ કીધું અમારા તો અવગુણ રે ગુરુજી તમારા ગુણ ગણાવોજી. ગુરુ મહારાજે શું કીધું? અમારા અવગુણ પણ તમારા સદગુણ. પણ અટાણે ભાઈ કળિયુગની અંદર એવો જમાનો આવ્યો છે ને, ગુરુ એક વાત બતાવે ને ત્યાં શિષ્ય હાથી 4 વાત છે. એક વાત કે હેઠું ન પડવા દે, તરત પાછું આપી દે. પણ સદગુરુની મર્યાદા આગળ રાખતા કે સદગુરુ બોલે ત્યાં સુધી બોલાય નહીં. સદગુરુ બેઠા હોય તો આપણીથી ત્યાં બેહાય નહીં. અને સદગુરુ કઈ કર્મ કરતા હોય, ક્રિયા કરતા હોય તો એનો વાદ વિવાદ કરાય નહીં. પણ અત્યારે જો એવું કરવા જાવ તો એકે ઊભા ન રહે, વયા જાય. તરત પરીક્ષાઓ કરો તો રે નહીં, વયા જાય. સદગુરુ કેવલ પ્રેમ આપે. શું આપે? પ્રેમ આપે. અને આપણને ગુરુએ ઈશ્વર આરે પ્રેમ કરતા જ શીખવાડ્યું છે. પ્રેમ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે સંતોએ કીધું કે વાલો મારો પ્રેમને વસ્તીઓ રાજી, એમાં શું કરે પંડિતને કાજી. વિદુરની ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી, ગરભ કાઢીને છાલ ખવડાવી તોય નો જોયું જાગી. આપણને તો ગુરુ મહારાજે ગર્ભની વાત કરી. જે કોઈની જોયું ન હોય, સાંભળ્યું ન હોય, ઓળખ્યું ન હોય, જાણ્યું ન હોય, એવી સ્વર્ગમાંથી નવતમ વાત ઉતારી તમને બધી આપી દીધી. બધી આપી દીધી કે જો ભાઈ 3.5 કલાક આ માર્ગ છે, પણ ચાલવું પોતાને પડશે હો. આપણે તો હવે આપણે કઈ નથી કરવાનું. જે કરવાનું એ ગુરુ મહારાજને કરવાનું. ગુરુ મહારાજ શું કરે? ભલે તમે સમજો નહીં તો ગુરુ શું કરે? પણ ગુરુ કરાય ગોપરી નાખી બરતને નાખ, ધન અરે ધોખો ન કરે એવા ગુરુ કલ્યાણે શું કરે? ઘણા એમ કે ગુરુ કરાઈ લેવા પડે, નુગરુ નો રેવાય, નહીતર નરકમાં જવાય. તે આવે બારથી તેડાવી કાન ગુરુ, મંત્ર ગુરુ, દીક્ષા ગુરુ, વેશ ગુરુ, કેશ ગુરુ, આડા ટેલા, ઉભા ટેલા, ત્રાહા ટેલા, કાનમાં ગુરુ, તું શેલો ગુરુ. અને પછી અમારા બાપુ જેવા આ ચુકલા દયારામ બાપુ જેવા સંત ગામની અંદર પ્રગટ થાય અને એકાબીજા કે ભાઈ બોધ લઈ લ્યો, જાણવા જેવું છે. આ જ્ઞાન તો રાજા મહારાજા પાસે હતું, પણ કળિયુગની અંદર વહેતું મૂક્યું છે. જે દેહે એને મળે, પણ એ જ્ઞાન લેવા રાજી નહીં. શા માટે? કે અમે તો કાન ફૂંકાવી લીધા છે, કંઠી પહેરી લીધી છે, હવે બીજા ગુરુ કરાય નહીં. પણ સંતોએ કીધું કે એક ગુરુ બીજો ગુરુ, ગુરુ 18 લાખ હુઆ. પણ હાચી જો પરમાત્માની શબ્દ ન આપે તો એવા ગુરુ શું કામ? પણ ગુરુ કેવા હોય? ગુરુ કીજીએ તો એસા કીજીએ જૈસા પૂનમ કા ચંદ, તેજ કરે પણ તે તપે નહીં ઉપજાવે આનંદ. કારણે તો મારા સદગુરુ કરાવે તે હને પાઠ થાય છે બધા, પણ હને પાઠ થયો જાવ છો. આપણને સત્યની પ્રતીતિ થઈ જાય, પરમાત્માની પીછાણ થઈ જાય, અરે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય કે હું કોણ છું. ક્યાંય સાંભળ્યું તું? સ્કૂલમાં ભણવા ગયા, ધંધે મિત્ર મળ્યા, પગા વાલાને મળ્યા, કોઈને કોઈ પૂછ્યું તમે કોણ છો?
એક સદગુરુ પૂછે કે તમે કોણ છો? આ મોટામાં મોટી લાઈટ થઈ જવી જોઈએ હો. ચમકારો થઈ જવો જોઈએ. પછી કહેવાય મારા પ્યારા ગુરુજીનો પરવાનો પર માનને દુનિયા શું જાણે દિલ દઈને બનો દીવાનો દીવાનાને દુનિયા શું જાણે ગુરુ જ્ઞાન સાગરના મોતી છે એના રૂપમાં જગમગ જ્યોતિ છે એની આંખના નૂરનો ચમકારો ચમકારાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે. ઓલી દુનિયા ને ભાઈ ઈ દુનિયા તો આપણી તાકાત નથી કે આપણે દુનિયાને જોઈ શકીએ અને દુનિયાને ફેરવી શકીએ કે એના વિચાર બદલાવી શકીએ. પણ મારા પ્યારા ગુરુજીનો પરવાનો આ દીવાનાને પરવાનાને દુનિયા શું જાણે? કઈ દુનિયા? આપણી દુનિયા દો નયા આ દો નયા હો. જો હારું જોવો તો દો નયા નકર કોડિયા છે. આપણે આ બે વર્ષ કોડિયા લઈ આવી ને અમારા સુરતમાં તો હવે ઘણા જ એવા કોડિયા નીકળ્યા છે. નીચે તેલ નાખે ટીપું ઉપર કવર લઈને બીડી દે પછી પાણીનું ભરોસા દીવો થાય. વિચાર તો કરો પાણીના દીવા થાય. આ વૈજ્ઞાનિક ક્યાં પહોંચ્યો? પાણીના દીવા કરે. રોબોટ ફોન કરો ને એટલે રોબોટ આવી તમારી ઘરે ડિલિવરી કરી જાય. પણ કોઈ આજનો વૈજ્ઞાનિક મન સુધી પહોંચ્યો નથી. એ મન સુધી આપણને આવા મહાપુરુષો પહોંચાડે કે ન્યા ન પહોંચે કવિ, ન્યા પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં આવા સંત પહોંચે અનુભવી. એટલે નિરાટ બાપુએ કીધું એવો અનુભવિયાનો ઉપદેશ સમજાશે. આવરણ નહીં આવે લેશ એનો આત્મા ઓળખાશે. હવે આત્મા ઓળખ્યો હોય એનું પ્રમાણ શું હોય? પ્રમાણ તો હોય ને કાંઈ. અને નિરાજ બાપુએ ભજનમાં કીધું બીજા તો સૌ અટકળે કે છે પણ નિરાજ તો નક્કી કરીને કે છે કે સદગુરુ નામે વ્યાપક રહેશે. હવે આપણી વાત ક્યાં પડી હતી? નામમાં પડી હતી. આપણે કીધું ને નામે ચાર કીધા તો કહ્યું ના મૂળ નામ, નિજ નામ, સતનામ અને કેવળ નામ. તો મને તમને સદગુરુએ કયા નામનું ભજન કરેલું છે એ નામ આપણે તો જાણવું છે ને. પણ નામ નામ સબ કોઈ જપે ઠાકુર તુતારા ચોર ધ્રુવને પ્રહલાદ તરી ગયા વો નામ થા કોઈ ઓર. ઈ નામની આપણને સદગુરુએ પાર કરાવી છે. પણ બાપુ સાહેબ ગાયકવાડી નિરાળ બાપુના શિષ્ય જ્યારે બાપુ સાહેબનો વડોદરાની અંદર ડંકો વાગતો હતો, બાપુ સાહેબનું નામ લઈને બધાના હાજા ગગડી જાય ત્યારે કોઈને કીધું કે બાપુ હું ઘોડીએ નકરા બેઠી બેઠી મૂસુના વળ ચડાવો. તમે દેખાણમાં જાઓ નિરાજ મહારાજ પ્રગટ થયા છે અને તત્વ જ્ઞાન આપે છે. નિજ સ્વરૂપની ઓળખાણ કરાવે, પરમાત્માની ઓળખાણ કરાવે. બાપુએ કીધું એમ હું ન માનું. માણા કોઈ દી ભગવાનના દર્શન કરાવે, કોઈ દી માણા ન કરાવે અને એ સંસારી કોઈ દી ન કરાવે. મંદિરમાં પૂજારી હોય ને એ ભગવાનના દર્શન કરાવે. નિરાજ બાપુ કઈ રાજપૂતની અંદર દીકરો એ કોઈ કરાવે નહીં. તમે મુલાકાત લ્યો. આ બાપુ સાહેબ ઘોડી લઈ અને દેખાણ આવ્યા, નિરાજ બાપુને મળ્યા અને કીધું બાપુ તમારી ચારેકોર ચર્ચા થાય છે. તમે જે ડાકોરે પૂનમ ભરવા જતા હતા હાથમાં ફૂલ લઈ અને જળ લઈ નિરાજ બાપુ દેખાણથી નીકળીને ઠેઠ ડાકોરમાં પૂનમ ભરવા જતા. 12 મહિનાની પૂનમ ઉઘાડા પગે પાણી પીધા વગર ખાધા વગર વળતા જે કરવું એ કરે પણ જાતા નહીં. એવામાં એક વખત પોતાને તાવ આવી ગયેલો, તરીયો તાવ. શક્તિ નહીં, અશક્તિ આવી ગઈ, ખાવું ભાવે નહીં. એવી સ્થિતિમાં નિરાજ બાપુના પત્નીએ કીધું કે તમે આ રહેવા દો, આજ કઈ વાહનમાં બેહી પૂનમ ભરવા જાઓ. નિરાજ બાપુ કે મારે નિયમ તોડવો નથી. આવું ચાલી જતા હતા, થાકી ગયા, એક ઝાડવું જોઈ નીચે બેહી ગયા ને વિચાર કરવા લાગ્યા આંખ વીચી. અરે રે કે હું રોજ ઠાકોરના ઠાકોર
તારા દર્શન કરવા આવું. આજ તને એમ નથી થતું મારો ભગત બીમાર છે તો હું દર્શન દેવા જાઉં? તારે ન આવવું પડે? પાછળથી જો વિચાર આવ્યો કે કઈ મૂર્તિ થોડી અહીંયા હાલીને આવે મને દર્શન દેવા દે, આ વાત કરતા હતા ત્યાં સચ્ચિદાનંદ વિરાટ બાપાના ગુરુ મહારાજ સામે આવીને ઉભા રહી ગયા. અલખ નિરંજન વિરાટ મહારાજે આંખ ખોલીને તમે કોણ? મને કે લોકો આ પાંચ તત્વના પુત્રને સચ્ચિદાનંદ કહે છે. તમે આ શું આટલી મહેનત પરિશ્રમ શું કરો છો? તો કે મારે નિયમ છે દર પૂનમ ભરવા ડાકોર હાથમાં જળ અને તુલસીનું પત્તું લઈને ઉઘાડા પગે પાણી પીધા વગર જવાનું. ત્યારે સચ્ચિદાનંદે કીધું કે હે ઈ ડાકોર નો ઠાકોર અહીંયા દર્શન દેવા આવે તો કે એવું ના બને, અને બને તો નિરાજ બાપુએ તો સચ્ચિદાનંદના પગ પકડી લીધા. હવે મૂકે બીજો અત્યારે હાલ કરી અહીંયા ને અહીંયા મને ઠાકોરના દર્શન કરાવો. અને ઈ સચ્ચિદાનંદે આ જંગલની અંદર શું હોય અટાણે તો આપણા ગુરુ મહારાજ કેટલી જુદી ભેગી કરે તોય મુક્તિ થતી નથી. ઈ સચ્ચિદાનંદ મહારાજે નજર કરી અને જોયું તો જંગલની અંદર તુલસીનું મોટું ઝાડ ઉપરથી મોટું પત્તું લીધું અને પત્તાની અંદર ટીપુએ પાણીનું મૂકીને કીધું કે એનું નામ હતું રણછોડદાસ. શું હતું? રણછોડદાસ. નિરાજ મહારાજ નહોતું, એના ગુરુએ પાડ્યું છે. ઈ ટીપુ મૂકીને કીધું જોઈ લે રણછોડદાસ, જે રણછોડના દર્શન કરવા જતો તો એનું જીવન આ પાણીના ટીપા જેટલું છે. પણ જો પરમાત્માને મેળવી લેવો તો સાર્થક, નહીતર ખાવું પીવું ઊંઘવું જગતના ભોગ ભોગવીને મરી જાવું. આ તો કાગડા કૂતરાય કરે નથી કરતા. તો ભોજા બાપાએ કીધું કે ઢોર ગળતા મનુષ્ય ઘડ્યો ભૂલો શીખને પીચ, અરે હરિના ભજન વિના તારી ધીક દાઢીને ધીક મૂછ. જ્યાં ઓલી બેન બજ્યું કે અમારે ક્યાં મૂછ્યું છે, અમને ક્યાં કહે છે? આ તો આ વિસ્તાર નહીં કહે છે. પણ સંતોની ભાષા કાંઈ અલગ હોય. ઈ ભાષાનો ભેદ આપણે જાણવો પડે તો ભ્રાંતિ મંડે, ભ્રમણા ટળે, ભય ટળે અને ભગવાન ભીતરની અંદર દેખાય, નહીતર દેખાય નહીં. આ સચ્ચિદાનંદ મહારાજે એક ટીપા પાણી અને તુલસીના પત્તા ઉપર બોધ આપ્યો અને જ્ઞાન નિરાજ મહારાજને જ્ઞાન થઈ ગયું. ગુરુના ચરણમાં સ્થિર થઈ ગયા. આ પછી સચ્ચિદાનંદે કીધું બોલો હવે તમને શું થાય છે? તો કે મને નિરાશ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ, સંતોષ થઈ ગયો. ગુરુ મહારાજ કે આજથી તમારું નામ નિરાજ. ઈ આ નિરાજ. આપણે નિરાજ કરતી પણ આપણને નિરાજ થઈ છે. 41મો ગુરુ મહારાજ 41મો સંત મેળાવડો આ ગામની અંદર. પણ આ એકો એક ઘટમાં મેળાવડા કેટલા ઉતર્યા? 1 2 3 4 5 કે 41 જો ઉતરી ગયા હોય તો અમારા લાખો વંદન છે. પણ નો ઉતર્યો હોય ને તો મેળાવડો મેળમાં બેહારવાનો છે, હૃદયની અંદર ઉતારવાનો છે, ગુરુના વચનમાં રહેવાનો છે, સમજણમાં રહેવાનું છે. આ વાતો નથી ખાલી, આ વાત નથી. એટલે સરદાર બાપુ કહી ગયા નથી રેવાતું હવે, નથી રેવાતું કોને કહું દિલડાની વાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. ત્યાં 3-4 જુવાનિયા નીકળે ને કે આ જો જે ભજન ગાય છે એને નથી રેવાતું, પણ હેમાં નથી રેવાતું. આ સંસારના સુખની વાત નથી કરી, એમ કીધું નથી રેવાતું. આ વાતું નથી, આ સત્ય વસ્તુ છે. સત્યનું પાલન કરવાનું છે, આચરણમાં ઉતારવાનું છે. નહીતર વાતો કરતા કરતા તો કઈક જન્મ વયા ગયા. ભગવાન આવીને કહી ગયા કે માનવ કહે મેં કરું કરતલ દૂજો કોઈ, આદરા અધવચ્ચે રે મારો હરી કરે ઈ હોય. આપણીથી કઈ ન થયો ભાઈ. દયારામ બાપુને એમ કે હું વરવો વરે આવા મેળાવડા કરું, આપણી તાકાત નથી, આપણીથી કઈ ન થાય. પણ દયારામ બાપુ સદગુરુને આગળ રાખીને પગ ભરે છે એટલે આ કાર્ય થાય. એ સદગુરુનો મહિમા છે, એ સાચી સમજણ છે, એ ગુરુની વાતો છે. દેહ ગુરુની વાતો નથી. જ્ઞાન છે એ ગુરુ છે, એ ગુરુ સર્વ વ્યાપક છે. એકેય જગ્યા ગુરુ વગરની ખાલી છે. આપણે અત્યારે ગુરુની માથે બેઠા છે, પણ ગુરુ ઓળખાતો નથી. અને જો ગુરુ ઓળખાઈ જાય તો
તો કામ બની જાય એટલે ભજનમાં ગાયું એવા યાદી રે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારા યાણીયામાં જોને આય મારે આવા પારખ હશે તે એને પારખે વસ્તુ અનાદિની લાવ્યા રે આવા યાદી રે હે અનાદિ ગુરુ મારા અનુભવી અનુભવ ઉપર એટલો બધો કે ભાર મૂક્યો શબ્દ હોય અનુભવ કોને કહેવાય કારણ કે કથાઓ તો બાપા કરોડની હોય કથામાં કરોડ માણસ એક હારે બેસી જાય પણ કોઈ એવું પોતાને કીધું કે કથામાંથી મારો મોક્ષ થઈ ગયો મારા સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ પરમાત્મા ભેગો થઈ ગયો મેં સંતના દર્શન કરી લીધા કોઈ નો કે કથા કરોડની હોય અને ખુશખુશિયા કરવા હોય ને ચર્ચા કરવી હોય ત્યારે ચાર જ જણા હોય અટાણાય સત્સંગ આવે છે કેટલાય પડદાની પાછળ ખુશખુશ કરતા હશે આ ચર્ચા ચારની હોય ગોઠડી બેની હોય પણ અનુભવ એકનો હોય એ પોતે જ જાણે બીજો કોઈ જાણે નહીં આ જ્ઞાનની વાતો કરી પણ કબીર સાહેબે કીધું જ્ઞાન કથિન ગાડા ભરે અંતરનો મટે વિખવાર કબીર કહે કડછા કંડોઈના કોઈ દીનો પામે સ્વાદ બોલો આ કડસેથી દાળ પીરતા હતા ને શાક અને બધું ઈ કડછો એક ગામની અંદર હાથ થાય ને ત્યાં 18 રસોડામાં કડછો પડે પણ કડસાને પૂછજો દયારામ બાપુ કે દાળનો સ્વાદ કેવો હતો બીજા ભાઈ ની ઘેર કેવો એને કઈ ખબર હોય એને મોઢું નથી જીભે નથી આંખી નથી એમ સદગુરુ કે તમારું મન કડછા જેવું છે કેવું છે કડછા જેવું અને આ સદગુરુ છે નહીં આપણા બધાના કંદોય છે હો કેવી રસોઈ બનાવીને પીરસી છે ગુરુ મહારાજે કે કોઈ એમાં ના ન કહી પણ જ્યારે શંકર ભગવાન અને પાર્વતી કૈલાસની અંદર બેઠા હતા માં પાર્વતી શંકર ભગવાનના પગ દબાવતા હતા અને જ્યારે જોજો બહેનોને 500 રૂપિયાની હાડી લેવી હોય ને એટલે ભાઈઓને આજુબાજુ ફરી આ તમને શેનું શાક ભાવે છે ભાવ તો ભોજન બનાવી દે કપડા પહેરવા હોય એને આપે જ્યાં જવું હોય ત્યાં છૂટ આપે પણ ઓલા સમજી જાય કાંઈક લેવું લાગે છે એમ શંકર ભગવાને કીધું કે સતી આટલા બધા પગ કંપી કરો ના હું છે બધું કયો ને તો કે ભગવાન તમને એની વાત પૂછવી છે તો કે શું આ જગતની અંદર મોટા મોટો દેવ કોણ છે શંકર ભગવાન કે આગળ એમ કહે ને હું મોટો તો આ કઈ માને નહીં કારણ કે સ્ત્રી અટપટ ને રાજટ આ કોઈને સમજાવવાનો હઠ પકડે વાર્તા પૂરી ભગવાન કે એ તો મહાદેવ તો બધા મને જ કહે છે હું જ ભગવાન છું પણ તમે કઈ માનો થોડા કે એવી હજી ચર્ચા આવતી હતી ત્યાં તમારે આ માથા મોગર જેવું એક ગામની અંદર મોટું તળાવ બેનો આપણી વાત છે હો સાંભળે બે આ ને એક આમાં કઈ હારું નીકળે પણ આ હાથ બારની નકલને પાવર કેટલો કાઈ કહેવાય નહીં બીજા તો કઈ ન કહી હવે ગુરુ પગ વાગાય હોય ને ધકે તોય કુંડલું વળી જાય આપણે સત્સંગમાં ન જાવ મહારાજ તમને ખીજાય છે હે આ અમે હાથ ખારા ધૂંધવા જેવા અને અમને હાથઈને હાથવા વાળી માં ધરતી મોટી છે ધરતી પાસે જાઓ ત્યાં તો માં પાર્વતી નંદી ધરતી પાસે આવ્યા ધરતી મૈયાને કીધું કે ધરતી મૈયા જેમ છે તમારા અસલ સ્વરૂપમાં આવો અમને દર્શન આપો ધરતી માં કે મારી પાસે શા માટે આવ્યા કૈલાસ મૂકી તો કે તમારા પેટમાં ખારા દરિયા દૂધવા જેવા ગમે એટલો તરસો થયો હોય તો કોઈ પાણી ન પીવે એને તમે પેટમાં રાખો એના પેટમાં અસંખ્ય નદીઓ એના પેટમાં અસંખ્ય તળાવો એમાં નાનું એવું મગરમચ્છ પૂછડા પસાડીને કૈલાસના સાટા ઉડે તમે મોટા મોટો હવે મને નહીં કઈ મોકલતા હો ધરતી માં કે હજી મારી માં તો ભૂલી પડી આ તો હું તો 3 ભાગનું પાણી 1 ભાગની જમીન આ બધાને હાચવે ને એવો પાતાળમાં શેષ નાખશે ત્યાં જાવ આ તો પાતાળમાં ગયા શેષનાગ નું આવાહન કર્યું હે નાગ દેવતા તમારી નિંદ્રાને ત્યાગો જેમ મને દર્શન આપ્યો અને શેષનાગ તો કે માતાજી તમારે કૈલાસ આ ધરતી બધું મૂકી પાતાળમાં આવવું પડ્યું
શા માટે? તો કે તમે તો બહુ મોટા દેવ, તમારા માથા ઉપર ધરતી, એમાં હાથ ખારા દૂધવા જેવા દરિયા, એની અંદર અસંખ્ય નદીઓ, એમાં અસંખ્ય તળાવ, એમાં નાનું એવું મગરમચ્છ પૂંછડા પસાડીને કૈલાસમાં સાટોડે. હવે મને અહીંથી કઈ નહીં મોકલતા. શેષનાગ કે હજી મારી માં તું ભૂલી પડી, હું તો કાંઈ નથી. આ હાથ અખૂણ વાળો ને કેટલો લાંબો, પણ મને જે હાથવે ને ગળામાં ઈ મોટો છે. તો કે એને મારે જોવું હોય તો ક્યાં જાવું? તો કે આ પૂંછડેથી ચડવાનું ચાલુ કરો, મોઢું આવે ને ત્યાં ઉતરી જાજો. પૂંછડેથી ચાલુ કર્યું ને મોઢું આવ્યા જોયું ત્યાં તો શંકર ભગવાન અને ખીજાણી હાથે શક્તિ હો. અરે ભગવાન મને તો ઠકવાડી દીધી, પીડ લાવી દીધા. એ કે મેં તમને પેલા કીધું તો હું તો અમારો ભગવાન છું, પણ માને કોઈ. એમાં અમારી બહેનોને આજ અમે સંદેશો દેવા આવ્યા છે કે તમારો પતિ છે એ જ તમારો ભગવાન છે. કારણ કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી તીનર નિપજે ધ્રુવને પ્રહલાદ સમાન. આપણે કોઈ જેવી તેવી વ્યક્તિ નથી, ભગવાનને જન્મ આપણે આપ્યો છે. જો માં ન હોય તો આ જગતની અંદર કોઈ ન હોય, આવા સત્પુરુષ ન હોય, ગુરુ ન હોય, આ જગત ન હોય, જગદીશ ન હોય, આવા મેળાવડા ન હોય, કાંઈ ન હોય. પણ માં કેવી કોણ? સંતોએ કીધું જન્મ દે સંતાને આપે જનેતા વોહી કહેવાય. અગર શૂરો અગર દાતા ગુણો દે નાસ કર ગાય. જન્મ દે સંતને આપે જનેતા વોહી કહેવાય. આપે જનેતા વોહી કહેવાય. આનું બટન નું જરીક સેટિંગ દેખાઈ ગયું તો બધાની ચિંતા અહીંયા આવી ગઈ અને કાંઈ નો નીકળ્યો એમાંથી. એમાં આપણે એમની એવું થઈ જાય ને કે સિસોટી જ વાગશે. એમાં દાદા હતા ને મારા 90 વર્ષના દાદા, અને એના દીકરાની બહુ હેરાન કરે આ દાદા. એટલે એના મિત્ર એને જેવડા હતા ને એને કીધું તમારે જો આમ ઇજ્જત થી રહેવું હોય અને તમારા થાળીમાં હોળે વ્યંજન આવી જાય તો ઈ કે તો એના માટે શું કરવું? હું તમને પેટડી લઈને લઈ જાય. એ પેટડી લઈ આવ્યા, નકુચા વાળી નાનું એવું તાળું લેતા આવ્યા, કટક્યું તાળું હોય ને ભાઈ દેવાઈ જાય પણ સાવી વગર ખુલે નહીં હો. આમાં ગુરુ મહારાજે કટક્યા તાળા માર્યા છે, સાવીઓ એના નીચામાં છે, પણ ગુરુ રીજે ને તો આ તાળું ખોલે. આ દાદાને તો પેટડીમાં 10-12 પથરા ભરી દીધા, થોડીક રેતી ભરી દીધી અને દાદાને કે બોલી વહુ તમારી પાસે પાણી લેવા આવે ને એટલે તમારી પેટડી ખખડાવ્યા કરવાની. એટલે આ છોકરીઓને એમ કે આમાં કઈક મિલકત મૂડી લાગે છે. ત્યાં તો બીજે દિવસે મંડ્યું હાચવા, દાદા તમારે દાળ ભાત ખાવા છે, ખીચડી ખાવી છે, શીરો ખાવો છે, અલગ અલગ બનાવે. એમાં બીજી બાજુમાં જુદી થઈ હોય કે હવે દાદાને મહિનો મારી ઘેરે, અમારા ઘરે નહીં, વાત જોવે કે દાદા કોની ઘેરે મરે એને આ મળે.
એમાં સમય આવતા આવતા દાદા બીમાર એવા પડ્યા કે પથારીમાંથી ઊભા ન થઈ શકે. ડોક્ટરે કીધું હવે કાંઈ નહીં, પણ દાદાને એના મિત્રનો શબ્દ યાદ રહી ગયો, તે પેટડી માથાની હેઠે જ રાખે, ઓશિકા પાસે આઘી નો મૂકે. એ કે મરવું છે ઇજ્જતથી જ મરીએ ને, રાકા વેળા શું કરવા. અને એમાં વાણી વહી ગઈ. જો આપણે મરવાના થાય ને, જે અનુભવ હોય જેના ઘરમાં એવું થયું હોય ને, હાથ પગ બંધ પડી જાય, આંખમાં દેખાતું ઓછું થઈ જાય, કાનમાં સંભળાતું બંધ થઈ જાય, જીભ વહી જાય અને ઊભો ગળગો ઉપડી જાય. ઈ ગળગો બેહે એટલે રામ બોલો ભાઈ રામ. આમાં દાદાની જીભ વહી ગઈ અને ઓલી બાઈ તો તાણી તાણીથી એના પતિને ખેતરથી બોલાવીને કે દાદા બોલતા બંધ થઈ ગયા, આમાં હું છે ઈ કોણ કહે, આનો કઈક ઉપાય કરો. ત્યારે તે ગામના ડોક્ટરને વૈદ્યને બોલાવ્યા. ડોક્ટરે કીધું દાદાની જીભાન વહી ગઈ છે પણ આવે ખરી, એનો તમારે ખર્ચો થાય. તો કે કેટલો ખર્ચો થાય? કે 5000 વાળું ઇન્જેક્શન મૂકો ને એટલે દાદા બોલશે. તમારે જે સાંભળવું છે ને કે અરે 5 નહીં 500 લટકાના મૂકી દો, 5500 નું ઇન્જેક્શન મૂક્યું. સુરત થી ડોક્ટર બોલાવાય, કઈ મોડા તો હોય નહીં. ઇન્જેક્શન મૂક્યું, મૂકીને પછી કે દાદા બોલો હવે. ત્યાં તો દાદા શું બોલ્યા ખબર? વાહ, ત્યાં બંધ થઈ ગયું પાછું. એ કે ઇન્જેક્શન ફેલ ગયું, હવે કઈ ન થાય. તો એ કે હજી એક ચાન્સ છે, 11000 નું ઇન્જેક્શન મૂકો ને એટલે 2 શબ્દ બોલશે, તમને સંભળાશે. ઈ કે 11 નહીં 12000 નું મૂકો. ઇન્જેક્શન દાદાને મૂક્યું, ઘડીક વાર બોલ્યા, આમ શાંત થયા ને ત્યાં એને ઇન્જેક્શન ની અસર થઈ એટલે બોલ્યા એ વાસડો, એટલું બોલ્યા કે પાછું બંધ થઈ ગયું. ડોક્ટર કે હવે આ છેલ્લો ચાન્સ, હવે નહીં. 21000 નું ઇન્જેક્શન. છોકરાઓ કે 25 મૂકો, આમાંથી લાખ નીકળશે પેટડીમાંથી, 25000 દઈ દેવું તોય બચશે. અને ઈ ઇન્જેક્શન મૂક્યું અને દાદા બોલ્યા ખબર? એ ઓલો ફરજામાં વાસડો છે ને તમારો ડોહો હાવડો સારે છે. અને ભાઈઓ કે મરો તમે, કેટલો ખર્ચો કર્યો અને હું બોલ્યા. એમ આપણે આખી જિંદગી જે કરશું ને એ છેલ્લે આવશે. જો ભગવાનનો પૂરા પ્રેમથી, પૂરા ભાવથી, પૂરા હૃદયથી આપણે ભજન કર્યું છે તો ભજન આવશે. મારા તારી કરીએ છીએ તો ઈ આવશે, આઘા પાછી કરીએ છીએ તો ઈ આવશે, નકામા શબ્દ બોલ્યા હશે તો ઈ આવશે. એટલે સંતોએ કીધું કે જન્મ તો તમારો મારો થઈ ગયો, પણ મૃત્યુ સુધારવા માટે જ આ ભજન છે. ભજન એટલે છે કે આપણે આ ગાવું બજાવવું, હારા રાખી પેટી વગાડે ગાય, ભાઈ ભાઈલા વગાડે, કેશિયો વગાડે, કારણ કેશિયો ગુંડલો વળી ગયો છે. અને આમાં તમારે સમજે કે ન સમજે ભાઈ, ઘણા તો ઓલા ઠામની રોટી મને બેઠા હોય, આગળનો એક શબ્દ હે કે ઈ સમજાય, પાછળ રેલો કે સમજાય, વચ્ચે કાઈ ન સમજાય તોય માથું દુલાવે, તોય ખબર ન હોય ભાઈ. પણ સંતોએ કીધું કે આ બધું તો નાશવંત છે. શું છે? નાશવંત. પણ સદગુરુએ જે વાત બતાવી છે એ શાશ્વત છે, એને કોઈનો આધાર નથી. હવે આ વિચાર કરો, ખાલી આટલો માંડવો બનાવ્યો તો થાંભલી ગણો કેટલી છે. આ માંડવો થાંભલી વગરનો રહેતો નથી. તો આવું મોટું આકાશ ભગવાને કયા આધારે ઊભું કર્યું છે? અને એ આકાશની અંદર રહેવા વાળો કેવો હશે? મને તમને આટલા સુંદર બનાવ્યા. જો આપણી આંખો જોવો, આવી આંખો કઈ મળે? વેચાથી મળે? અને મળે તો મરેલા દાન આપે ને ઈ મળે. અત્યારે તમને કોકે કીધું હોય, હું જ તમને કહું હાલો કે આયના નાયના તમને 1000 રૂપિયા આપું, એ કાંઈ ખાતી ગયો દો કોઈ આપે? કોઈ 8 વગરના દઈ 1000 રૂપિયા મળે તો લે કે ઓલો કાણીઓ 1000 રૂપિયા તો આ ખાઈ એટલે આ શરીરની સ્પેર પાર્ટની કિંમત કેટલી છે, તો આપણી કિંમત કેટલી છે? અનમોલ છે. એટલે સરદાર બાપા કહી ગયા, તારા ઘરમાં પિયુજી બિરાજે, જોયું તારો પટ ખોલી હૃદયમાં વસ્તુ છે. Can't do it.
આગળનું હાલે. અત્યારના કલાકારોને આવા ભજન આવડતા હોય, તમારામાં શોખ એમને આટલું આવડતું ન હોય, એટલે તમને ગાવાનું કીધું. એ ભજનમાં જ મજા આવી જશે.
ખજાનો છુપાયેલો છે. આમાં શું ખજાનો એવો છે? અમે આ રસ્તામાં આવ્યા, 2-3 એક્સિડન્ટ જોતા આવ્યા, તો આ ચીરાઈ જાય તો આની અંદર શું નીકળે ભાઈ? ખજાનો નીકળે. આમુય નો જોવે કોઈ, મોઢે ડૂબતા જઈને આગળ હાલવા માંડે. શું છે આમાં? કાદવ કીચડ, લોહી પરવું, માંસ કઈ છે? પણ સંતોએ કીધું હૃદયમાં જોત પાસીને છુપાયેલો ખજાનો છે. હજી છે હાથમાં બાજી, ઓ જીવડા જો જરા જાગી. આ મનુષ્ય દેહ મળ્યો નહીં, મોતી મોંઘો છે, પણ આને સાર્થક કરી લેવાનો છે. કેવી રીતે? કે પરમાત્માનું ભજન કરી લેવાનું છે. પેટ ભરીને ખાવાનું, પેટ ભરીને કામ કરવાનું, પેટ ભરીને જગતના શોખ પૂરા કરવાના. પણ સંતોએ કીધું પેટ ભરીને ભજને કરવાનો શોખ. હા, નકરી ઓલી 3 વસ્તુ નથી. એમાં તો તમે જોજો, આમ કોઈને કેવું ન પડે. લગ્ન હોય એ કહું બાપાની તૈયાર કર્યા હોય, ગોઠણિયા વાળી જાય. પણ આમાં ક્યારે પૂરું થાય, ક્યારે ઘરે જાય? હે, તો સત્સંગ છે એ સત્યની વસ્તુ છે, હેઠની વસ્તુ છે, અને એ આપણને પરમાત્માના પદ સુધી પહોંચાડશે. પણ સંતોએ કીધું કે મોટામાં મોટો એકલાય ફરે, નથી દેતો કોઈને માનજો. સાધુ સંતો નમે હરે તો રામાયલો ઉઠજો, એ અવતાર એનો જાય. આદતે માસનું આ પિંજરું રે, એમાં બેઠા સરાય જો. કાયાનો ગઢ હરે એમાં મોયા એના મન જો, એ અવતાર એનો જાય. એ ધન પાયું તેથી શું પાયું, નથી કર્યા પેલા કામ જો. દુખિયા દેખીને દિલનો હરે તારું ધના નહીં પણ ભૂલજો, એ અવતાર એનો જાય. આ સંતોએ કીધું કે તમને પરમાત્માએ કંઈક આપવું હોય તો કાંઈક કરો, નહીતર આમનમ ને આમનમ મરો, વયા જાઓ. કાંઈ બી રે, સોની અણી મુકાય એટલી પણ જગ્યા હરે નહીં આવે. એમાં સિકંદર જેવો બાદશાહ, જેને આખા વિશ્વને સર કરી લીધું, અને એને એમ થઈ ગયું કે જગત ઉપર જીત મેળવી, હવે હું સિંહાસન ઉપર બેહી અને આ સંસારના સુખ ભોગવીશ. ત્યારે કાંઈ કામ કરે નહીં, ઊંઘમાંથી ઉભો થાય નહીં, બહાર ક્યાંય નીકળે નહીં. હવે તો હું રાજા બની ગયો, જગતને જીતી લીધું. ત્યારે ઘરમાં માનાને કંટાળો આવે ને, સિકંદરે એક દિવસ સૈનિકને કીધું કે રથ તૈયાર કરો અને મને નગરની અંદર જોવા લઈ જાઓ. આ તો સૈનિક રથ હાંકે, સિકંદર બેઠા અને બજારમાં નીકળ્યા. જ્યાં જોયું ને ત્યાં તો એક નનામી આલી જાય અને હવા હો કિલ્લાનો માણા માલકો હુતેલો, 4 જણા ખંભે ને 4-5 શ્રીફળ ટીંગાય અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તે સિકંદર કે આ શું છે? આ ઓલા ઉપાડ્યું એ ટીટોડિયા એવા છે ને આ હવા હો કિલોનો આ ઠાઠડી હૂતો છે, અને આ હૂતો સાને હુવાય આવી રીતે? આની પાસે મહેનત કરાવાય?
ઈ કે સિકંદર ને કે બાદશાહ આ એમનો ઉપડાવતા મરી ગયો છે. ઈ કે મરી ગયો એટલે હું? ઈ કે મરી જાય ને એટલે હલે નહીં, ચલે નહીં, ખાય નહીં, પીવે નહીં. એટલે એને જે ભગવાનનું ભજન નથી કર્યું ને આવડા આ કરે છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એટલે સંતો કે વિના પૃથ્વીએ પગ ધરો, વણ વાટે કરો દીવો. જે ઘરે જાવ છે મર્યા પછીની જીવતા તમે જો. આપણા નિરાજ સંપ્રદાયના લાલજી મહારાજ ધીરોજવાળા કહી ગયા, આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. મુવા કેડનર મુક્તિ માંગે એને મૂર્ખ કેવા કે ડાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા, આત્મ નહીં ઓળખાયા ઈ તો મિથ્યા જગતમાં આયા. હું કોણને હરી કેવા જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કહે બહુનર જગમાં ગુરુ ગમ વિનાના કુટાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા, આત્મ નહીં ઓળખાયા ઈ તો મિથ્યા જગતમાં આવ્યા. આ સિકંદર કે મરી ગયો તો કે હવા કિલોનો મરી ગયો છે એટલે ઈ હલે નહીં, ચલે નહીં, આને ઘરે રખાય નહીં. રખાય તો ગંધાઈ જાય એટલે આને ઉપાડી શમશાને મૂકવા જાય છે. તો કે મૂકવા તો ભલે જાય, શાંતિથી હૂતો છે, હલતો નથી, સલતો નથી, પણ તો રામ રામ તો બોલવું જોઈએ ને. ઓલા બિચારા લઈને હાલે ને બોલે હાથી નો રહી કે ઈ કે ઈ બોલે નહીં. હવે તો હમણાં તમે જો તમારી નજર સામે લઈ જાય, માથે લાકડા મૂકીને અગ્નિ મૂકીને બાળીને રાત કરી નાખશે, પાણીમાં પધરાઈ આવશે. તો આવું કેમ? ઈ કે જન્મે ને બાદશાહ એને એકવાર તો મરવું જ પડે. પણ મેં તો આખું વિશ્વ સર કરી લીધું, જગતના ભોગ ભોગવું, મારે મરવાનું નથી. ઈ કે તમારે મરવું પડશે. તમને આવી રીતે નાખશે, પૂરાવશે, 4 જણા લઈ જાય અને રામ બોલો ભાઈ રામ કરશે. ઈ કે મારે એને બોલવા નથી દેવા, મારે બોલવું છે કે તો ઉતરી જાવ હેઠા પાલખીમાંથી અને કોઈ સદગુરુનું શરણ પકડી લ્યો. તમે કોણ છો, ઈશ્વર કોણ છે એ જાણી લ્યો. અને મોટામાં મોટું આ કોણ બોલે ને ક્યાંથી બોલે ને એની ઓળખાણ કરો તો તમારે મરવું નહીં પડે. આ તત્વ જાણી સિકંદર ઘરે આવ્યો અને એના સેનાપતિને કીધું કે જ્યારે મારું શરીર છૂટે ને, મારો જનાદો બાંધો ત્યારે મારા હાથ બહાર રાખજો. શા માટે? કે ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાનું. એટલે આપણને સંતોષ શિખામણ આપે છે કે જાગી જો ને જીવનડા તો એકલો આવ્યો ને એકલો જવાનો. કુટુંબ કબીલા કોઈ નથી તારું, મરવા ટાણે એકલું જાવું. શું લઈ આવ્યો, શું લઈ જવાનો, એકલો આવ્યો ને એકલો જવાનો. છે કોઈ હારે? દેવારામ મહારાજે ફોનમાં આમંત્રણ આપ્યું ને, કીધું મારા દિવાળીનો માહોલ છે, કોક હંગાથે આવશે તો હવા. અહીંયા હંગાથની જરૂર પડે, પણ ઓલા ઘરે જવું નહીં, અહીંયા એકલા જ જવાનું છે. એકલા જ. અરે તમને ગમે એટલી પત્ની પતિ પ્રિય હશે, બાળકો વગર તમે મોઢામાં પાણી નહીં મૂકતા હોય, ગમે એટલી જગતમાં તમારી ઘરમાં જ્ઞાનમાં સત્તા હશે, ગામમાં તમને પૂછીને 5 જણા કામ કરતા હશે, પણ તમારું શરીર જ્યારે છૂટવાનું થાય ને, બધા ટોળું વળીને ઉભા રહે. તમારે ભજન કરવું છે તો ભજન નહીં કરવા દે. પાસે આવીને ફલાણા બાપા મને ઓળખો છો? મને હવે તને નથી ઓળખો, હવે તો ભગવાનને ઓળખવા દે. આપણે ભક્તિ કરવી છે, પણ ઘણાને એમ થાય બુઢા થાવું, સમય આવશે ત્યારે ભગવાનને ભજી લેવું. કારણ કે ગુરુ મહારાજ એવું કહેતા હતા, છેલ્લી ઘડીએ પરમાત્માનું નામ લઈ લેવાય ને તો મોક્ષ થઈ જાય. ત્યાં બધા જગતના માનની છેલ્લી ઘડીની વાત જોયો ભાઈ. હા, 20 વર્ષમાં તો ત્યાં બધું બાળપણ તો રમવામાં ગયું, જુવાની બધી કેદી હગાઈ થાય, કેદી લગ્ન થાય, કેદી હગાઈ થાય, કેદી લગ્ન, એમાં ગયા. પછીનું એમ થયું હવે છોકરા થઈ જાય, મોટા થઈ જાય, નિશાળે ભણવા વયા જાય, એના પગ ઉપર ઉભા થઈ જાય, ત્યાં સુધી કામ કરી. આવું બધું થાય પછી કે હવે કઈક ખારી છોકરી મને પૌણાવી દઈએ પછી કરીએ. હવે આવો એક દાદો 70-75 વર્ષનો ભગવાનનું ભજન કરે, એટલું ભજન કરે કે ભગવાનને તો ખબર પડી, પણ નારદજીને ખબર પડી ગઈ કે આ ભગવાન તમારો બંદો પૂરા પ્રેમથી, પૂરા ભાવથી તમારી ભક્તિ કરે હો. ભગવાન કે છે એને દેખાડવાને જુદા છે
અને ચાવવાના જુદા છે, તને ખબર ન હોય તો કે આપણે એની કસોટી કરવી પડે. હવે 100 વીઘાનો ખાતેદાર મહારાજ, 3 દીકરા, એમાં 2 દીકરા તો પડીને પહોંચીને છોકરા મોટા થઈ ગયા, એક છોકરો હજી લગ્ન કરવાનો બાકી હતો. અને આજુબાજુમાં મજૂરો કામ કરતા હોય, પાણીની મોટર હાલી જતી હોય, અને લીલુંછમ ખેતર હોય, અને ગાય ખેતરનો મોટો ઢોરો હોય ને, એ ઢોરા ઉપર ચડીને બાપા ગૌમુખીમાં હાથ નાખી અને માળા ફેરવીને ચારે કોઈ નજર રાખે. હો, મારા છોકરા ખેતરમાં કોઈ ઢોર તો નથી ઘૂસી જતો ને. એમાં ઉનાળાનો સમય આવ્યો અને નારદજીએ ભગવાનને આવીને કીધું, ભગવાન આ વેકેશન પડે, દિવાળીનું વેકેશન આવે, કોઈ ગોવા જાય, કોઈ શિમલા જાય, કાશ્મીર જાય, કોઈ વિદેશમાં યાત્રા કરવા જાય, ફરવા જાય, આપણે ક્યાં જવું છે? ભગવાન કે ક્યાંય નહીં, હાલો મૃત્યુલોકમાં જાય કે. અને તમને ઓલી બાબાની ભક્તિ બહુ ગમે છે ને, ત્યાં જાય. રોજ ઈ માળા ફેરવીને પ્રાર્થના કરે કે હે ભગવાન, હવે તો મારું શરીર વૃદ્ધ થઈ ગયું, તમે તેડા મોકલો અને મને તેડી જાઓ, તમારા શરણમાં લઈ જાઓ. ભગવાન કે કેતુનો બોલાવે, હાલ જાય. નારદજી અને ભગવાન તો ગરુડ અને વિમાન લઈને આવ્યા. ભગવાન કે અહીંયા પાસે નહીં, 1 કિલોમીટર આગા ઉભા રહ્યા. નારદજી કે તમે બહુ પાવર કરો છો ને, કે આ ભક્તિ પૂરા પ્રેમથી કરે, જાઓ ત્યાં જઈને કહેજો કે અમે તમને લેવા આવ્યા છે. અને આ તો નારદજી આવ્યા, માથે ચોટી, હાથમાં વીણા, કડતાલ અને ફૂલની માળાઓ પહેરેલી આપે ખૂબ. ઓલા દાદા સામું જોઈને કે દાદા, દાદા આંખ ખોલે નહીં. બીજી વાર બોલાવ્યા તોય ખોલીની ખંભો પકડીને કે દાદા તમને કહું, આંખ ખોલો. આંખ ખોલીને જોયું તો ડઘાઈ ગયા. ઈ કે તમે કોણ? ઈ કે તમે મને નથી ઓળખતા? ઈ કે માથે ચોટી, હાથમાં વીણા ને કડતાલ ને આ પહેરવેશ જોઈ તો તમે નારદજી લાગો. ઈ કે હું નારદજી જ છું. તમે સ્વર્ગલોક મૂકીને અહીંયા કેમ આવ્યા? તો કે તમારી ભક્તિ જોઈ અમે ભગવાન પ્રસન્ન થઈ ગયા છે. તો કે ભગવાન ક્યાં છે? કે જો અમે વિમાન બેઠું, એમાં ભગવાન બેઠા છે અને મને મોકલો છે તમને તેડવા. રોજ કહો છો ને કે હે ભગવાન, મારી ઉંમર પૂરી થઈ ગઈ, મને હવે લઈ જા, એટલે તમને લેવા આવ્યા અને વિમાનમાં બેસાડી લઈ જાઓ. ચાલો તૈયાર થઈ જાઓ. ત્યાં તો બાપાના હાથમાંથી માળાએ પડી ગઈ, એક ડગલું આઘા કહી ગયા. કે કેમ? ઈ કે આ 2 તો વરી પૌણી ગયા, છોકરા મોટા થઈ ગયા, પણ મારો રાખલો છે ને નાનો, એને જે પૌણાવાનો બાકી છે, આમ નહીં હાલે. ત્યારે નારદજી ભગવાન સામું જોયું કે કહેતો તો નાના દેખાડવાના જુદા અને સાવવાના જુદા છે. એમ આપણે અહીંયા બેઠા છે ને, એમાં કેટલાય ને મુખમાં રામ ને બગલમાં સૂરી છે, પણ એ પોતાને ખબર હોય. આ હો નારદજી તો કે તો હવે ઈ કે આજ તારીખ, આજ વાર, આજ સમય અને આનું આજ ખેતર ને હુંનો ઈનો ઈ જ. પણ આવતા વર્ષે 23મી સાલમાં ની 24મી સાલમાં લેવા આવજો. અને ભગવાન પાછું કે હાલ કંતાર આપણે તો જાવું, વરા હમણાં વયું જાય, ખબર નહીં પડે. વળી એનો સમય આવ્યો. ભગવાન નારદજીને કે ઓલી તારીખ યાદ છે ને? જોયું કે ઈનો ઈ ઢોરો, ઈનો ઈ વાડી, ઈના ઈ બાપા, એમના માળા ફેરવીને રોજ કહે છે ભગવાન હવે લઈ જાઓ, લઈ જાઓ. આવ્યા નારદજી કે હજી તું જા. ઈ કે હવે તો હાલો, ઈ કે હજી એક વાર જા. નારદજી આવ્યા, આવીને કીધું કે દાદા હવે તો છોકરો પૌણી ગયો ને? ઈ કે હા, તમારી દયાથી છોકરો પરણી ગયો, બધું હરખું થઈ ગયું, પણ એક વાર જાળવી જાવ છે. ઈ કે કેમ? ઓલાને 2 છોકરા મોટા થઈ ગયા, મારા રગલાને જે કઈક છોકરો થાય, દોરી હાકું, થોડોક દેહાતા હાલતા શીખી જાય ને, આવતા વર્ષે ચોક્કસ, હવે નો ભૂલ કરું. નારદજી કે કાંઈ વાંધો નહીં. પાછા ભગવાન પાસે વીરું મોઢું લઈને આવ્યા. ભગવાન કે હું છું? કે હજી આ તમારો ભગત ના પાડે છે. ભગવાન કે કાંઈ નહીં, આવતા વર્ષે વાત, આપણે ક્યાં ઉતાવળ છે. બીજા વર્ષે પાછા આવ્યા. આવીને જ્યાં જોયું ને તો વાડીની, ઢોરોઈનો, ખેતના મજૂર, લીલુંછમ ખેતર બધું નહીં, પણ બાપા દેખાય નહીં. નારદજીએ જઈ મજૂરને પૂછ્યું, અહીંયા દાદાનું ખેતર? હા, દાદાનું જ ખેતર છે, એનું જ છે, પણ દાદા કેમ નથી કહેતા? કે દાદા તો રામ બોલો ભાઈ, રામ થઈ ગયું, દાદા આવે છે નહીં. નારદજી તો ભગવાન પાસે ગયા. ઈ કે ભગવાન આપણે તેડવા આવ્યા, ઈ તો કે મરી ગયા. તે ભગવાને આખું વીન જોઈ લીધું કે ભક્તિ તો કરતો હતો, સાચી જ કરતો હતો, પણ હજી મારા સ્વર્ગલોકમાં આવ્યા નથી. ત્યાં તો ક્યાં ગયા એ જોવું પડશે આપણે. આ મારી ત્યાં નથી આવ્યા, હું તો તેડવા જ નથી આવ્યો, કે મારી ત્યાં અમથાઈ નથી આવ્યા. અને આ તો નારદજી ને કે ભગવાન આવા કડતાલું સોટી બોટી નહીં, આદા માણા થાવ, નગર ગામમાં તમને કોઈ નીકળવા નહીં દે.
ભગવાનની તમારી મારી જેવા મનુષ્ય થઈ અને પૂછતા પૂછતા આવ્યા ફલાણા ભાઈ ફલાણા દાદા રોજ માળા ફેરવે ખેતરી એનું ઘર ક્યાં સિંધાડું ઘરે આવ્યા ડેલી ખખડાવી મોટા છોકરાએ ડેલી ઉગાડી હો અને કે તમે ફલાણા બાપાના દીકરા તો કે હા તમારા દાદા ક્યાં ત્યાં તો રડવા માંડ્યા અમારા દાદા તો વૈયા ગયા ઓશિતાના વૈયા ગયા નજી વાર હતી ભગવાન તેડવા આવવા નતા વાયદો આપ્યો ને દાદા તો વૈયા ગયા ઈ કે તમારો દાદો આમ વયો ગયો પણ હજી ગયો નથી ઈ વૈયા ગયા તે પૂતાતા ક્યાં નહીં મને ખાલી બતાવો એટલે આ છોકરાઓને એમ કે આ મહાપુરુષોને ત્યાં આંચકા લઈને દર્શન કરવા હશે એટલે કેતા હશે એ ભગવાનને નારદજી લઈ ગયા જો આ રંગમાં આ પલંગ આ ગાડલું આ વસિકા ઉપર માથું રાખીને હુતાતા ભગવાન નારદજીને કે એવી રીતે હુઈ જાય નારદજી હુતા જ્યાં જોયું ને ત્યાં તો સામે હવામાનની તેજુરી સામું ધ્યાન વહી ગયું ત્યાં તો વાહે ફૂલ પસારતો આમાં ડોલે ઈ કે હવે આવું છે તોય ફૂલ પસાડીને કે નહીં હજી નહીં આમાં ભર્યું છે કેટલું ધ્યાન કોણ રાખે એમ આપણને કદાચ પરમ કૃપાળુ પરમાત્મા આપણને હાથ પકડીને લેવા આવ્યો હોય તો આપણે જાય એવા નથી આ તો ખોટું ગુરુ મહારાજે કીધું તન મન ધન આપી દે એ સારે કોઈ જોઈ લીધું કે આ બધા દિશે બેઠા છે આને દીધું લાગે છે કા ગુરુ ખોટું માગતા છે કા સોટી જાતું છે એટલે અઠે પઠે દઈ દીધું હજી અઠો પઠો ઉકલતો નથી જો સાચા ભાવથી દીધું હોય તો તમને મને એનું ફળ મળ્યા વગર રે નહીં તો સંતોએ કીધું ભક્તિ કરો પાતાળને પ્રગટ હોય આકાશ અરે દાબી દુબી નો રે કસ્તુરીની વાસ ભગત બીજ પલટે નહીં જાય જોગ અનંત ઉચ્ચ નીચ ઘેરે અવતરે આખી સંતના શાંત પણ જાત ન પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન મૌન કરો તલવાર ના પડા રહીને જો મ્યાન હોલી તલવાર ની વાત નથી કરી હો આ બાપા તલવાર જ છે પછી આપણે ગાઈ એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા કોણે કોણે ભજિયા રામ રાધે ગોવિંદા કોણે કોણે ખાધો માર રાધે ગોવિંદા બોલી મીરાએ ભજિયા રામ રાધે ગોવિંદા રાણાએ ખાધો માર ગાઈ પણ ઈ તલવાર નહીં મારા વાલા 5 તત્વની તલવાર છે અને બોલવા વાળો છે ને આની અંદર છે હો જ્ઞાનમાં પડ્યો છે ક્યાં જ્ઞાનમાં આની અંદર છે એને ઓળખવાનો છે એને ગોતવાનો છે એને શોધવાનો છે એટલે સંતોએ કીધું કે બોલે એને શોધજે ગુરુ જ્ઞાન બુદ્ધિએ બોધજે હરિ હારે હીરો વિંધજે આપણે આની અંદર આત્મા છે એક હીરો છે મનુષ્ય દેહ મળે છે એ પણ એક હીરો છે અને સદગુરુ મહારાજે ઈશારો કરીને શાન કરીને બતાવ્યો ને ઈ પરમાત્મા એક હીરો છે તો આપણને 3 હીરા મળ્યા અને ઈ ત્રણેયને ભેગા કરી અને એના પેલ પાડો તરખુણિયા પાડો એને ઘાટમાં લાવો પછી એના મથાળા મારો તળિયા મારી અને હીરાને માર્કેટમાં મૂકો તો કેટલી કિંમત આવે હવે ન આવે પણ એ કુંભાર ભગત અને કુંભાર ભગત ને જ્યારે ગધેડા હોય બીજું તો એના મોલ થાય નકર કોડીની કિંમતમાં વેચાય આ મનુષ્ય દેહ છે એક હીરો છે આ એક અવસર છે આ એક પરમાત્માને ભજવાનું સાધન છે પણ આ સાધનને આપણે કઈ જગ્યાએ વાપરવું કોની વારે બેહવું કોની સંગત કરવી કોના શબ્દ જીવનમાં લેવા હજી આપણને કોની હારે બેહવું ને એ ખબર નથી ક્યાં જઈને ઉભું રહેવું એ ખબર નથી પણ સંતો કે પેલા ભૌતિક જીવન જીવતા શીખ તો આધ્યાત્મ માર્ગ તો તારો સીધો અને સરળ છે ઓલા દાદાને કીધું કે આ રસ્તો ક્યાં જાય છે દાદા દાદ કાઢે એ તમને કહી છે આ રસ્તો ક્યાં જાય છે ઈ કે ભાઈ તું હાલો જાને હું આજ 85 વર્ષનો છો રસ્તો આઈને નાન પડ્યો છે ક્યાંય જાતો નથી તારી જેવા માણા આની ઉપરથી જાય છે આવે છે પણ ઈ માણા કોણ છે માણસ કોને કહેવાય અને માણસ કોણ બનાવે ને ઓળખી લે એટલે સંતોએ કીધું પંથનો પાર આવે નહીં દેશ નથી કાંઈ દૂર આવા સંતો જાણવા વાળાને પૂછીને તો ખુલાસો કરે જરૂર પણ દુખે છે પેટમાં તૂટે છે માથું સંતો કે ગાફલ બનીને હવે ગોઠાતું છે ઉપલુકા હરિભજન તું ભૂલી જામાં હરિનું ભજન કરવું તો કેવી રીતે કરવું ક્યાં બેહીન કરવું કોની સંગાથે કરવું અને ગુરુ કરવા તો કેવા કરવા કારણ કે સદગુરુ છે એ દાઢીમાં નથી બાપા સદગુરુ દિલમાં છે
સદગુરુ કોઈ વેશમાં નથી, સદગુરુ વર્તનમાં છે, સદગુરુ આવા કેશમાં નથી, સદગુરુ કરણીમાં છે, સદગુરુ ખાલી અમારી જેમ ત્યાણીમાં નથી, સદગુરુ રેણીમાં છે. બાપા રેણીનો પ્રકાશ પડે, કોઈ માણસનો પ્રકાશ પડે નહીં. આ કઈ અરુણાબેન ને કઈ હું હારાભાળી નહીં બોલાવો છો? એની અંદર સદગુરુ બોલે છે અને સદગુરુના શબ્દ હવા લાખની કિંમતના હોય છે. એટલે સંતોએ કીધું કે તારા ગઢડામાં ગોવિંદ બોલે, બારી એને સિદ્ધ ખોલે. અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો એમ ગાય કે તારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી, યમુનાજી, મહાપ્રભુજી. આપણે ઘટમાં મેલ પડતું ને હવેલીએ દોડીએ ઘડીએ ઘડીએ. ત્યાં જાય ને તમારા દર્શન બંધ થઈ જાય. હવેલીએ પૂગે ની કે ઘડીક મોઢા પડ્યા, દર્શન બંધ થઈ જાય. આના દર્શન કોઈથી બંધ થાય? આવું મંદિર ક્યાંય ખરું? આવી નકલ ક્યાંય ખરી? પૈસા હોય તો ફરવા જાઓ, જો હાથ બારની નકલ એ ખરખી જોવા મળે કેજો. તો આ બીબાનો બનાવનાર કેવો હશે? ઈ સંતો કહે છે તારી અંદર બિરાજે છે. એટલે છે તાર બાપુએ કીધું તારા ઘટમાં પિયુજી બિરાજે. પણ માથે પાપના પોટલા ને ભાર લઈ લઈને ફરીએ છીએ ને, એટલે હળવો ફૂલ ઈશ્વર આપણને ઓળખાતો નથી. પણ બ્રહ્માનંદ સ્વામીએ કીધું દરી શિરા પાપ કી મટકી મેરે ગુરુ દેવને ઝટકી. બોધમાં બેહીને ગુરુ મહારાજ શું કે અટાણ સુધી જે કઈ કર્યા હોય ને મૂકી દે, બાળીને રાખ. હવે નવા નહીં કરતો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું દરી શિરા पाप की मटकी मेरे गुरु देव ने झटकी वो ब्रह्मा नंद ने पटकी अगर फूटे तो फूटन दे मुझे काम ईश्वर से जगत हे तो रूठन दे. ઓલા જગતની વાત નથી કરી હો. આપણને એમ થાય કે દયારામ મહારાજે બોલાવ્યા ને આવીને મને મહારાજ શું કે ખબર 3 કલાક ખેવાનું છે હો. એટલે તમારે સુરત થી આવ્યા ભાડામાં અમને 3 કલાક હાકી લેવાનું. ત્યાં કઈ મશીન છે કે તમે કયો એમ હાલે? ઓલા મશીન માં ડીઝલ ને પેટ્રોલ થઈ બંધ પડી જાય, એને પાછું હેન્ડલ મારવું પડે. આ તો તમારે તો માગ્યા બળદ ને ઠેઠ બધી હાકી જ લેવા. પણ સંતોએ કીધું વાણી તો પાણી ભરેલ મજૂરી કરે ચાર વેદ, પપિયલ પહોંચે ની પાવ મહા સંતોએ પાડ્યા છેદ પપિયલ નામ કીડી. હવે કીડી કેવડી હોય? ફૂંક મારે ત્યાં ઉડી જાય એવી કીડી હોય. ઈ કીડીનું ભજન કબીર સાહેબે બનાવ્યું કે કીડી ચલી બજાર में 9 મણ કાજળ આંખમાં આંજમાં. 9 મણ કીડી ફૂંક મારે ત્યાં ઉડી જાય. 9 મણ કાજળ એને આંખમાં આંજું કેમ હશે? અને પાછું તો કીધું હાથીને બગલમાં લઈને હેઠો ફસાડ્યો અને ઊંટને પગે લટકાયો. આવું હોય કોઈ દી મહારાજ? કીડી આપણા પગ હેઠે ચેપાઈ જાય. ઈ કીડી 9 મણ કાજળ એની આંખ કેવડી છે? આંખમાં આંજું છે. તો કઈ કબીર સાહેબે લખ્યું ખોટું લખ્યું છે? પણ સંતોએ કીધું કે હા કહું તો હે નહીં, ના કહા ન જાય, હા ના કે બીચ में સુરતા શબ્દ से लगाए. જો મારી તમારી સુરતા સજાગ થઈ ગઈ હોય ને તો શબ્દને પકડે, અને શબ્દને પકડે તો પરમાત્માને વરે, અને એને વરી જાય ને પછી એને અનુભવ રૂપી પુત્ર પ્રગટ થાય. નકર મા બાપ તો પૌણાવીને હાહરે મોકલે, થોડી થોડી બાપાની ઘેરે લઈ આવે, રીહામણે આવે, 11 કરવા આવે, આઠમ કરવા આવે, વાર વર્તોલા કરવા આવે. આઠમમાં તો જુગાર રમવા બાપાને ઘરે આવે. હારાને ઘેર કોઈ રમવા નહોતી, આયા રમવા આવે. કોઈથી પુત્રનું પ્રાગટ્ય થાય. પણ આ સુરતાનું સાસરું છે નહીં, આ સંત સમાગમ છે. આમાં રહેવું પડે, આમાં હંમેશા નિત્ય રહેવું પડે. અને આ શબ્દ છે એ સુરતાનો પતિ છે. આ શબ્દને પકડવો પડે. પણ પકડે કોણ? અમારું પેટ ઓછું થઈ ગયું છે ત્યારે. બોલી બોલીને પગે જીવડા ચડ્યા, પાણી ઉતરે. પણ તમને તો મોજ આવે, ઘડીક દાંત કાઢો, ઘડીક હલાવો. તમારે કાંઈ ઉપાધિ છે? તમે વિચાર કરો, સંતો કેટલી તમારી પાછળ મહેનત કરે. અરે પરસેવો પડી જાય, બોલતા બોલતા કેટલા બીપી વધી જાય તો મરી હોતન જાય.
પણ સંતો કુરબાન કરી દે. આ જગતને હોપી દીધું છે, હવે આમાં કઈ આપણું છે નહીં, પણ ગ્રહણ કરવું, એક શબ્દ ઉતારવો એ આપણા હાથની વાત. એટલે સંતોએ કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદન પામે પાર વેદ થકે વાણી થકે બ્રહ્મા મુનિ શેષ મહેશ. અરે ગીતાજીમાં ગમ નહીં મહા સદગુરુ કા ઉપદેશ. એ ગુરુ કેવડો હશે, કેવો હશે, અને એ ગુરુ ક્યાં રહેતો હશે? આ તો દેહ ગુરુ છે, દેહ ગુરુ દેહની માહિતી આપે, પણ સદગુરુ છે ને અનંતની યાત્રા એ મોકલ્યો. હા, ઈ સદગુરુની વાત કરી છે. અને ઈ સદગુરુ જેને ભીતરમાં ભેટી ગયો ને બાપ, એને પછી કાંઈ રહે નહીં. લખી સાહેબ ને ભેટો તો એને કીધું કે વર્તાણી છે આનંદ લીલા લેર, એ જ મારી બેની રે બેની અમને એ જ ભીતર સદા ગુરુ મળ્યા રે. બાયુ એમને એ ભીતર સદા ગુરુ એ જ મળ્યા રે. લખી સાહેબ ને કે તમને ભીતર સદગુરુ મળ્યા તો તમને થાય છે હું બહારના સદગુરુ મળે તો આવો આનંદ થતો હોય. દયારામ મારા દેહથી આપણને મળે અને 41 મેળવડામાં બેહવા મળે તો ભીતર સદગુરુ મળે એની દશા શું થાય? એટલે લખી સાહેબે કીધું કે કોટી ભાણે યુગ્યા દિલ ભીતર અને સઘળી ભોમ ક્યાં ભાળી. આ શૂન્ય મંડળમાં મારો સાહેબો બિરાજે બિરાજે. એ ત્રિકુટીમાં જોતા લાગી જોન તાળી, એ જ મારી બેની રે બેની અમને એ ભીતર સદા ગુરુ એ જ મળ્યા. શંકર ભગવાન ને ત્યાં ત્રીજી આંખ હતી તે ઉઘાડે બધે હરખું દેખાય. આપણે છે ત્રીજી આંખ ભાઈ? છે ને કે નથી ખબર? આપી છે ગુરુ એ ત્રીજી આંખ? આપી છે પણ આ સોટાડી નથી. જો સોટાડી દઈએ તો તરત જ ખબર પડી જાય. ત્રીજું નેત્ર ગુરુ મહારાજ ખોલે ને ત્યારે આપણને આ જગતની અંદર હરખું ભળાય. તોય ગુરુ મહારાજ કે એક ત્રિકુટીએ તારો કાગડો નહીં પામે, બીજી ત્રિકુટી આપી. હવે નામ રૂપ ગુણ ને જીવ ઈશ્વર ને માયા આ બે ભેગી કરો. આમાં જેને આવડતું હોય જવાબ દો. નામ કોને કહેવાય, રૂપ કોને કહેવાય અને માયા કોને કહેવાય? આ બધા બોધ વેધેલા બેઠા છો, પાયાની ખબર નથી કે ટોસે સડી જાવ. એટલે આપણે ખરેખર ગુરુ જ્ઞાનની ગાદી આપણા જીવનની અંદર ઉતારવાની છે, આને જાણવાની છે, આના ઉપર સતત ચિંતન કરવાનું, મનન કરવાનું, નિધિ ધ્યાસન કરવાનું છે. પણ વાણી 4 પ્રકારની છે: પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી. પરાવાણી એટલે કે આપણી પાસે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હતું, પણ ગુરુએ કીધું બોલો, એથી બોલાતું તો કોઈ થઈ. ઈ બોલવા વાળાની ઓળખ સદગુરુ મહારાજ કરાવે. બોલવા વાળો ક્યાં છે? 52 ની 12 ને પરાની પાર. એટલે ગંગા માએ કીધું તમે તમારું પાનવાય શીશ રે ઉતારો તો એ તમને રમાડું બાવન બાર રે. એ સજાતી વિજાતીની જોગતી બતાવું ને આવી બે પાડી દઉં બીજી ભાત રે. પિંડરે બ્રહ્માંડથી આપર છે ગુરુજી મારો, તેનો રે દેખાડું તમને દેશ રે. ગંગા સતી જોને એમ કરી ભૂલિયા પાનબાઈ, ત્યાં નહીં રે માયાનો જરીએ લેશ રે. આપણે શેની વાત કરતા હતા? જગત. જગત એટલે આ જગતની વાત છે બાપા. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા. આ મિથ્યા આપણે જે દેહ પણ હતું, દેહાધ્યાસ હતો,
એ સદગુરુ મહારાજે કાઢી નાખ્યો, ભૂસી નાખ્યો. દેહ જન્મો, દેહ મરે, દેહ આવે, દેહ જાય, દેહ નાશવંત છે, પણ તારું સ્વરૂપ છે એ શાશ્વત છે, સનાતન છે, કાયમ રહેવાવાળું છે, અવિચલ છે, આવતું નથી જાતું નથી. ઈ પરમાત્મા કીધો. પરમાત્મા કેવો છે? એને ગણવું હોય તો ગણાય નહીં. આપણને 4-5 ભગવાનના નામ આવડતા હોય, કઈ ઝાઝા આવડતા ન હોય, પણ ઈ ભગવાન કે તારા મનમાં 4-5 છે, હું યજ્ઞ યજ્ઞ છું. રૂક્ષ્મણી પાસે જાવ તોય હું, જામવંતી પાસે જાવ તોય હું, રાધાજી પાસે જાવ તોય હું, ગમે એની પાસે જાવ હું યજ્ઞ યજ્ઞ છું. આ તો તે મારા ભાગલા પાડ્યા છે, પણ ભગવાનનો કોઈ દી ભાગ પડે नहीं. પણ ભગવાન ढूंढ नहीं चला, भगवान मिला नहीं कोई. संतो के भगवान है मन तेरा, भगवान दूजा नहीं कोई. जो એવા ઠેકાણે અથડાઈ ગયા હોય ને તો ન્યા જઈને ગોઠણિયા વાળીને પગમાં પડી જાવ, ગુરુ મહારાજ ભગવાન જોવો છે પણ દેખાતો નથી. એ કે ભગવાન ક્યાંથી દેખાય? તારું મન જ માંકડા જેવું છે ને, અહીંથી કઈ ઠેકડા જ માર્યા કરે છે. સ્થિર થાતો ભગવાન દેખાય ને તો બિચારો નિરાશ થઈ ગયો. માંકડા જેવું એટલે વાંદરા જેવું કીધું. હવે આને સ્થિર કરવું હોય તો ઈ કે એના માટે 5 અક્ષરનો, 7 અક્ષરનો, 9 અક્ષરનો અને 12 અક્ષરનો મંત્ર જપવો પડે. અમાર દયારામ બાપુ કે એકેયનો જપવો પડે, બેઠો ત્યાં દેખાઈ જાય, બેઠો ત્યાં પણ ઓળખાઈ જાય. આ ગામના હું કે ખબર એવું થોડું હોય. આમ તો મારા ગામમાં કોઈ ગણે નહીં હો. અમાર સુરતમાં કોઈ સાંભળે નહીં એટલે તમારે અહીંયા આવવું પડે. અહીંયા વાળા સુરત જાય, સુરત વાળા અહીંયા આવે. આપણે ઓલું મહાકાળી દર્શન કરવા જઈએ ને, પાવાગઢ ચડીએ. ક્યાં ચડીએ? પાવાગઢ. અને ઓલા ભજનમાં ગાય, માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, એ તો પરવરિયા ગુજરાત પાવાગઢ વાળી રે. આપણે અહીંથી ડુંગરો ચડવા જાય, પાવાગઢ વાળી હેઠી આવે દર્શન દેવા. એમ દ્વારકા વાળો આ બાજુ આવે, આપણી બાજુ વાળો દ્વારકા જાય. પણ ભગવાન કે તું બે પડું મૂકી દે, તારી ભેગો જ છે, ક્યાંય જુદો નથી, જરીકે આગો નથી. બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નાથો એને આગો રહી રહે ગોતે. મીરાબાઈએ કીધું જેને પૂછ્યું તો દૂર બતાવે મળ્યા ઠગારા લોકો. આ વાતો કોની આગળ કરીએ? આપણા ગુરુજીની વાત કોની આગળ કરીએ? આમાં કોણ કોયલની, કોણ આંબો, કોણ બોલે હરવા હાદ્યા, કોણ બોલે છે? એટલે આ બોલવા વાળાની ખબર નથી. આપણે બોલીએ છીએ, આપણે એ સાંભળીએ છીએ, એનો અનુભવ કરી તો આપણને નથી ખબર આમાં કોણ રહીને બોલે છે. અને એ બોલવા વાળો નીકળી જાય ને ભાઈ, એ તમે ઈના ઈ, મોઢું ઈનું ઈ, પગ ઈના ઈ, હાથ ઈના ઈ. બોલાવજો તો બોલે કહેજો, હે બોલવા વાળો નીકળી ગયો. પણ સંતોએ કીધું જે છે ત્યાં જેને જાણી લે, ઓળખી લે, માણી લે, એટલે ખરેખર આપણે હાથમાં જ બાજી છે, ક્યાંય નથી કોઈના હાથમાં. આપણી દોરી આપણી અંદર પરમાત્મા છે, એના જ હાથમાં છે. પણ ઈ પરમાત્માને પૂરા પ્રેમથી, પૂરા ભાવથી જો ઓળખાઈ જાય, નક્કી થઈ જાય, એનું શાશ્વત જાણી લેવાય, નાશવંતનો નેડો મુકાઈ જાય, તો આ જગતનો મોહ છૂટી જાય અને જે પરમાત્મા હારે પ્રીતિ લાગી જાય. પછી સંતો કહે છે, શું ઘેરાણો ભાઈ મોહની મારમાં, કાળજ પાટા મારે રે, વારે વારે તને શું સમજાવું, આંખું છતાં નહીં ભાઈ રે. હે જાગો ને વાલા પ્રેમ સ્નેહી, જાગો ને વાયુ હવે વાણો રે. એ આળસ મૂકી ઉઠો ને વાલા, હરિ ભજવાનું તાણું રે. હે જાગો ને વાલા પ્રેમ સ્નેહ. નાનું એવું દ્રષ્ટાંત. પછી અમારા કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે તમે નહીં માનો, દયારામ મહારાજે આમંત્રણ આપ્યું, આપણે વચન આપ્યું, ઝીલ્યું. હવે આ વચનની કિંમત છે ભાઈ. પછી તમારા પ્રાણ શરીરના કટકા થઈ જાય ને તોય વચન નિભાવવું પડે. આ ઈ વસ્તુની વાત. એટલે કીધું વચન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. આ બધું નક્કી કરી લીધું. મહારાજ કાલ ઉભા થવા ગયા, કમરમાં એવો ખટાકો આવ્યો, ટચક્યું થઈ ગયું. અને પૂછો મારા ભગવાનને હાલત કેવી છે. બેહી ગયા હોય તો ઊભું નથી થવાતું, પણ વચન આપ્યું હોય
ઈ પાળવું પડે, અને પાળો એનો પ્રકાશ થાય, બીજાનો પ્રકાશ થાય નહીં. તો આપણને ગુરુ મહારાજે સત્ય વચન આપ્યું છે, અને આપણે આપણું જ બોલ્યા છીએ, એટલે ગુરુએ કીધું અમારું બોલેલું નહીં પણ તમારું બોલેલું પાળજો. હવે આ પાળવા માટે જ આવા સંત સમાગમમાં જવાનું. એટલે સરદાર બાપુએ કીધું સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. જો આની અંદર ભાઈ પ્રેમ પ્રગટ થઈ જાય ને પછી તમે કોઈના રોક્યા ન રોકાવો. આ કઈ આમ પાકો કરી ન થાય. અહીંયા પેલા વેલા ગામમાં આવ્યા. આ ગામમાં મારા નામ ભૂલાઈ જાય. કેવું ગામનું નામ? માથામો. પેલા વેલા આવ્યા. આપણને કઈ ખબર હતી ત્યાં કેવો માહોલ હશે, હું છે, કેવી વાત કરવી? આ તો સદગુરુ આવીને બોલી જાય. પણ સદગુરુની કિંમત કરજો. એક એક ચણોઠી જેટલું ઉતારશો ને તો 41 મેળાવડામાં એક એક શબ્દ લીધો હોય તો 41 શબ્દ ભેગા થાય કે 41 શબ્દની ભજનની આખી કડી બની જાય કે ન બની જાય? એવા બીજા અનેક મેળાવડામાં જઈને મધ્યથી એક એક શબ્દ લઈ આવી તો કેટલા શબ્દ ભેગા થઈ જાય? આ શબ્દની જ રમત છે. શબ્દ હારે જ કિંમત છે. ગુરુ મહારાજે એક શબ્દ થી જ વાત કરી છે, અને શબ્દ દેહ જ આપ્યો છે, અને શબ્દ આપીને વિહંગળ માર્ગ બતાવ્યો છે કે જ્ઞાન ને વૈરાગની પે પાખું આપી દીધી. અને આકાશ માર્ગ, ઓલા આકાશમાં તો વિમાન ઉડે, આપણે ન ઉડી શકીએ. આમાં કોઈ ટ્રાય મારતા નહીં નકર ગોળા ભાંગી જાય. હા, ઘણા નિયમ થાય કે ઓલા બેન કહેતા હતા આકાશમાં ઉડવું હોય તો ઉડાય. આવું ઘણા બને. ઓ ભાઈ, ગામમાં મોટા મોટું ઝાડવું હોય ને, ઝાડવાને ટોચે ચડી જાય, ત્યાંથી ઠેકડો મારે ને એને એમ કે પછી પાંખું સારું થઈ જાય, મંડી ઉડવા. ઠેકડો મારે આવે હેઠો ભંગાઈ જાય. એ હાજુ થાય કોઈ દી? પણ આપણે દાતા નાના હતા ત્યારે આપો આપો બે સુંદર પાંખ મને, મારે પંખી ભરે તેમ ભૂમવું છે, મારે ઉચેરા આકાશમાં ઉડવું છે. એ આપણને એમ થાય કે આપણે પારે ઉડશું એટલા થાહુ તો ઉડશું. પણ ગુરુ મહારાજે જ્ઞાન ને વૈરાગની પાંખ આપી અને વિહંગળ માર્ગ. હવે જોવો, પક્ષી હોય એ આની ઉપરથી ઉડે, ઉડતા ઉડતા આવો મેળાવડા એવી યાદ આવે. આપણે કેટલા હેઠા બેઠા હોય આપણે આમ જોવે, જો જોવા જાય તો પડે નહીં. એ એની રીતમાં આવેલા જાય. વટાવતા વટાવતા કેટલા તળાવ, નદીઓ, સમુદ્ર બધું આડું આવે, વટી જાય. પણ એનું ઉડવાનું ચાલુ હોય. એમ મને તમને ગુરુ મહારાજે ઉડતા શીખવાડ્યું હોય ને તો ક્યાંય રોકાતા નહીં. જો રોકાઈ ગયા તો વાર્તા પૂરી. રોકાઈ એમાં જાય છે ખબર? કોઈ માન, કોઈ અપમાન, કોઈ ગામમાન, કોઈ ઠામમાન, કોઈ નામમાન, કોઈ પદમાન, કોઈ પ્રતિષ્ઠામાન. કોઈને એમ થઈ જાય મારા જેવાને કહે તું ગુરુ બની ગયો, મારા જેવું કોઈ નહીં, એમાં રોકાઈ જાય. કોઈ કોઈની સરાહનામાં રોકાઈ જાય, કોઈના વખાણમાં રોકાઈ જાય. પણ સદગુરુએ કીધું તારે તો વિહંગળ માર્ગ છે, ઉડે જા, જેટલું ઉડાય એટલું. કારણ કે રોકાવાનું નથી. જો રોકાણા તો ન્યા ઠપ થઈ જાવું. એટલે આપણે આગળ આગળ અનુભવ કરવાનો છે. પરમાત્મા હારે પ્રેમ કરવાનો છે. આ જગતના માનવી હારે પ્રેમ કોઈ દી કરતા જ નહીં. કરશો ને તો કોઈ સાથ આપશે જ નહીં. અમાર ભજનમાં ગાતા, હું ગાતા ખબર કે સંતો અમારા સદાને સંબંધી, છેવટ સુધી છોડે નહીં સાથ. પણ આ દયારામ બાપુએ બોલાવ્યા છે અને આ કલાક દોઢ કલાક સત્સંગ કર્યો, એમાં એકાદો એવો શબ્દ હશે ને તેને વાગતો હશે. વાગતો તો હશે. ઈ વાગે ને અત્યારે નહીં કે પછી ભેગા થાય કે આવતા વર્ષે અરુણાબેન ને નથી બોલાવી, આ શબ્દ એનથી ન બોલાય. તો પણ હારા શબ્દ બોલાવે ને ઈ શબ્દ ન ગમે. ગુરુ બોલ્યા હોય તો ગમે. તો શબ્દ ગમે ઈ હૃદયની અંદર ઉતારી દેજો, અને નો શબ્દ ગમે ની આપી દેજો. અમારી ગાડી જો બહાર ઊભી છે, ઠેલી નાખી અને લઈને વયા જાવ. એટલે સંતોએ કીધું વધવકા લેણા નહીં, માધવકા દેણા નહીં. દયારામ મહારાજ ભાવ જાગે તો 42 માં મેળાવડામાં તેડાવજો, જીવતા હોય તો. અને નો ભાવ જાગે તો અહીંયા ક્યાં અમારે બીજી વાર આવવું? હલભીપુર બોટાદની વચ્ચે નાનું એવું રતનવાવ ગામ, અને અમારા ગુરુ સદગુરુ લાલજી મહારાજ એની અંદર પ્રગટ થઈ જાઓ. એટલે કીધું કે ધન ધન ધરતી સૌરાષ્ટ્રની ગુરુ રતનવાવ ગામ, ભક્ત લાલજીએ પ્રગટ બતાવ્યા દેહ સહિત ભગવાન. અને આ ગુરુ કેવા છે
એને માપા મપાય કોઈ દી ગણતરીમાં લેવા હોય તો ગણાય. એમ ગુરુ એવા છે, પરમાત્મા એવો છે. એટલે સંતોએ કીધું કે ગણો ગણાય નહીં, માપો મપાય નહીં, એ કળાનો કામ અણગારો, એના ચિતરમાં પોતે ચિતરાયો, તોય ઈ ન્યારો ને ન્યારો ઢગારો, ક્યાંથી આવ્યો ધુતારો. તે બધાય મને કે તમને કઈ શરમ આવે છે? ભગવાનને ધુતારો કહો છો, તમે ભોઠા નથી પડતા હતા? અરે ભગવાનને ધુતારો નથી કેતા. ભગવાન એમ કહે છે કે પરમાત્મા એવો છે કે ગણો ગણાય નહીં, માપો મપાય નહીં, કળાનો કામણ ગારો, એની કળાને કોઈ નો વર્તી શકે. આપણે મોરના પીસામાં રંગ ભરી શકીએ? કા ગામના સરપંચ ન કરી શકો? કાઈ ન થાય. અને ગમે એટલો દુષ્કાળ પડ્યો હોય, પાણીની જરૂર હોય, તમે મોટા મિનિસ્ટર હો તો વરસાદ ન વરસાવી શકો? સત્તા છે આપણી? આ પરમાત્માની સત્તા છે. આને કોઈ ઓળખી શક્યું, પારખી શક્યું નથી. એટલે સંતોએ કીધું છે કે આ જગતની અંદર ભજન કરવા આવ્યા છો, મોજ કરવા આવ્યા છો, પોતાની મસ્તી માણવા આવ્યા છો. ઈ મસ્તી માણી અને આ શેષ જીવન છે આપણું પૂરું કરવાનું. ગુરુ મહારાજે વાત બતાવી, ઈ કણે કણની અંદર ઉતારી દેવાની છે. અને આ એક બે દિવસની વાત નથી, દેહની અંદર પ્રાણ રહે ને ત્યાં સુધીની વાત છે. ઘણાય તો મહારાજ બોધ લઈ લઈને 10 વર્ષ તો એવો પાવર તો રહે ને કે જાણે એમ થાય ભગવાનને ભેટી ગયો છે. અને 10 વર્ષ પછી કાંઈક જીવનમાં આવરણ આવ્યું એટલે કે સતત ભક્તિ કરું તો ભગવાન તમારી સામું જો આવો થોડો ગુરુ હોય મૂકી દો. હે તો મૂકી દો તો જેસલ બરોબર વચ્ચો વચ ગયો પાણીમાં, વચ્ચો વચ. આ બાજુ જોવે તો કિનારો ન દેખાય, ઓલી બાજુ જોવે તો કિનારો ન દેખાય. દરિયો સડ્યો તોફાને અને નાવડું મંડ્યું હાલક ડોલક ખાવા. અને તોરલ પાવડો મારી નાવડું હાકે જેસલ બેઠો. અને જેસલ જોવે તોરલ ડૂબી બારી નીકળે એને તો ફેર નથી પડતો કાંઈ. અને મને કેમ ડર લાગે છે? ત્યારે તોરલ ને કે આવું કેમ થાય છે? તોરલ કે તમારી પ્રોબ્લેમ છે. કેવી રીતે? કે પાપ તારું રે પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, એ તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે. તોરલે શું કીધું? પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારો ધર્મ હો. તોરલે એમ નો કીધું મારો ધર્મ સંભાળ. અને આપણે તો ટ્રેનમાં બસમાં ભેગું છું હોય કે અમારા ધર્મમાં આવી જાઓ, અમારા ભાઈ બહુ સારું છે. આપણો નહીં, પોતાનો સ્વધર્મ. હું કોણ છું? ઈ ધર્મ. આંખનો ધર્મ જોવાનો, નાકનો ધર્મ ઊંઘવાનો, કાનનો ધર્મ સાંભળવાનો, જીભનો ધર્મ ચાખવાનો, હાથનો ધર્મ તાળી પાડવાના, ઘરના કામ કરવાનો, પગનો ધર્મ ચાલવાનો, અરે આ પેટનો ધર્મ ખાધેલું પચાવવાનો, વાહનો ધર્મ હુવાનો. પણ આપણો ધર્મ ઉભાય. તમારો ધર્મ આ તો સ્પેર પાર્ટ, એનો ધર્મ બજાવે. તમારા ધર્મની ખબર પડી? આ ગુરુ આપણો ધર્મ બતાવે. એને નીચ ધર્મ કીધો, સ્વધર્મ કીધો. સદગુરુ ભીતરની અંદર ભેળે ને તો આવું થાય. ઘરમાં બાપા હુતા હોય ને તે 0 લેમ્પની જરૂર પડે. હેની 0. પછી કઈક વસ્તુ ખોવાય ગઈ ગોતવી હોય ને તો ટ્યુબલાઇટ ચાલુ કરવી પડે. આ ટમટમિયું ન હાલે. આ ટમટમી આવે ને ફરીએ છીએ 25 વર્ષ ગોત લીધો હતો. લાઈટ કરતા જ નથી. ટમટમિયામાં એવા ને એવા રહ્યા. પછી આ દયારામ મહારાજ મેળવડો કરે ને આવા તો આમાં લાઈટ નો આલે, ફોક્સ ગોઠવવા પડે. શું કરવું પડે? ફોક્સ. અને હવારમાં 6 વાગે ઓલો દાદો ઉગે ને ત્યાં ફોક્સી રાખવા પડે. એમ ભીતરની અંદર ભાણ ફેટી ગયો હોય, રવિ ઉગી ગયો હોય, અજ્ઞાન રૂપી અંધારું થઈ ગયું હોય, જ્ઞાન રૂપી પ્રકાશમાં ગુરુએ મૂકી દે ને ઈ જ ગુરુ. ગુના મંદારું ગુરુ નામ પ્રકાશ. ગુરુની કોઈ બીજી વ્યાખ્યા છે નહીં. આવા સદગુરુ મને તમને મળ્યા છે. આપણું જીવન ઉજળું બનાવી દીધું છે. પરમાત્માની પીછાણ કરાવી દીધી છે. પ્રેમના ક્યારા બનાવી દીધા છે. અંદર પાણી પાઈ દીધું છે, દિવેલ પૂરી દીધું. હવે ગુરુ મહારાજ કે આની મોજે મોજે તું જીવન જીવતા અને મોજ કર. એટલે ગુરુ મહારાજે કીધું એ જી મોજ કર માન, મોજ કરી લે, ખોજ કરી લે નિજ નામની, તે હરદમા
રાખજે ગુણ ગાવા હરિના નામની માટે મોજ કર માર મોજ કરી લે તો કાલથી ઓલી મોજ નહીં કરતા હો અને મોજ કરીને પોતાની મસ્તી માણી લેજો મુझे मेरी मस्ती कहाँ लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं આ જગત ની અંદર તમારા સિવાય કાંઈ નથી તમે છો તો આ વિશ્વ છે તમે નથી તો કાંઈ નથી કબીર સાહેબે કીધું કે આપ હોવા તો ડૂબ ગઈ દુનિયા ઈ કબીરે ઘટની અંદર ખોજવાનું કીધું ક્યાં કીધું આમાં કીધું આમાં ગોતી લેવાનું માણી લેવાનું આનંદ કરી લેવાનો અને વારે વારે આ 84 ના ચક્કરમાં ન આવવું પડે એના માટે પૂરા પ્રેમથી પૂરા ભાવથી ભજન કરવાનું આજે જે કઈ સારું લાગ્યું શબ્દ હારો લાગ્યો એ મારા સદગુરુ મહારાજનો પ્રસાદી છે એનો અનુભવ છે એને ભણાવ્યા છે આમાં અમારું કાંઈ નથી અને ખોટું લાગે એ અરુણાબેન નું સમજી પાછું આપી દેજો આવો ને આવો ભાવ રાખજો બોલાવો તોય ભલે ન બોલાવો તોય ભલે પણ ભાવને પ્રેમમાં કોઈ દી તિરાડ પડવી ન જોઈએ અને ભાવને આધીન જ ભગવાન છે પ્રેમથી જ પરમાત્મા ઓળખાય છે પ્રેમ વગર પરમાત્મા ઓળખાતો નથી આવું આવું સમજીને આનંદ કરવો અને કરાવવો એ મારી તમારી ફરજમાં આવે છે આ ફરજિયાત નથી પણ ફરજમાં આવે છે આવું સમજી ધર્મને દીપાવો એને બચાવો કારણ કે ગીતાજીમાં કીધું ધર્મની રક્ષા તમે કરશો ને તો ધર્મ તમારી રક્ષા કરશે નકર કરશે નહીં બે પછી એક થઈ જાય અને એક થઈ જાય એને કોઈ આંબી શકે નહીં આવું સમજી સમજીને આનંદ કરજો અને એકવાર જોરથી આપણા સદગુરુ નિરાંત મહારાજની જે બોલાવજો કે આ માથા મોગરની બાર દેવ મોગરા સંભળાવી જોઈએ બોલે